આજે આપણે ઇમ્પોર્ટન્ટ પેપરની સિરીઝ જે સ્ટાર્ટ કરેલી છે એની કન્ટિન્યુઅસ કરીશું. આજે જે મિકેનિકલ એન્જિનિયરિંગનું જે પેપર છે 28 નવેમ્બર 2021 ના રોજ લેવાયું હતું એનું સોલ્યુશન કરવાનું છે. નીચે આપેલા યાદી 1 અને યાદી 2 સાથે જોડકા જોડવાના પૂછાયેલા છે. ભાઈ યાદી 1 અને યાદી 2 સાથે જોડકા જોડવાના પૂછેલા છે. આમાં તમને ધીરુબેન પટેલ વિશે આપેલું છે. હવે આ જોડકાની અંદર માત્ર 2 સાહિત્યકાર છે, બહુ ફેમસ છે. બીજા 2 સાહિત્યકાર એ ટાઈપના છે, પન્નાલાલ પટેલ, એના વિશે ઇન્ફોર્મેશન તમને જનરલી ખ્યાલ હોતી હોય છે, પરંતુ જે નવો ટ્રેન્ડ આવેલું છે એ પ્રમાણે ધીરુબેન પટેલ અને પીતાંબર પટેલ આ બે વિશે ઇન્ફોર્મેશન તમારે હોવી જોઈએ. તો અહીંયા આગળ ધીરુબેન પટેલ આવે યાદ તો તમને ડાયરેક્ટ આંક ટૂંક પુસ્તક યાદ આવે. ધીરુબેન પટેલ આવે તો તમને ડાયરેક્ટ આંક ટૂંક પુસ્તક યાદ આવે. કદાચ કોઈ મિત્રએ કેતન મહેતાનું ભવની ભવાઈ નામનું મૂવી જોયું હોય. કોઈ મિત્રોએ કદાચ કેતન મહેતા છે, ડાયરેક્ટર હતા, એમનું ભવની ભવાઈ પુસ્તક આવ્યું, ભવની ભવાઈ મૂવી આવી હતી, તે પણ ધીરુબેન પટેલ દ્વારા જ લખવામાં આવી હતા. એટલે ટૂંકમાં એમ સમજો કે ધીરુબેન પટેલ મહિલા સાહિત્યકારમાં શ્રેષ્ઠ સાહિત્યકાર તરીકે પણ ઓળખવામાં આવતા હોય છે. આ ધીરુબેન પટેલનો જન્મ વડોદરામાં થયો હતો. આ ધીરુબેન પટેલનો જન્મ કઈ જગ્યાએ થયો હતો? ભાઈ વડોદરામાં થયો હતો. ધીરુબેન પટેલ વિશે એટલા જ માટે બહુ બધા પ્રશ્ન પૂછાતા હોય, કેમ કે ધીરુબેન પટેલને રણજીતરામ સુવર્ણચંદ્રક અને સાહિત્ય એકેડમી જેવા પુરસ્કાર મળેલા છે. ધીરુબેન પટેલના રણજીતરામ સુવર્ણચંદ્રક અને સાહિત્ય એકેડમી જેવા પુરસ્કાર મળેલા છે. એના કારણે જ એમને બહુ જ બધા એક્ઝામ એમના રિલેટેડ પ્રશ્ન પૂછાતા હોય છે. તો પહેલું પૂછાયું છે કે ભાઈ ધીરુબેન પટેલ છે તેની કૃતિ કઈ છે? ભાઈ ધીરુબેન પટેલ છે એની કૃતિ કઈ છે? તો વાંસનો અંકુર છે. ધીરુબેન પટેલની કૃતિ વાંસનો અંકુર છે. હવે અમુકને થતું હશે સાહેબ આ નવલકથા છે તો શું વાર્તા છે? એ મને આઈડિયા નથી આવતું. તો જે આ વાંસનો અંકુર છે એ લઘુ નવલકથા છે. આ વાંસનો અંકુર છે એ લઘુ નવલકથા છે. હવે જે ધીરુબેન પટેલ છે ને એની લઘુ નવલકથા બહુ જ ફેમસ છે. જેમ કે આપણે આંક ટૂંકની મેં ઓલરેડી વાત કરી, એ પણ એક્ઝામમાં બહુ જ વાર પ્રશ્ન પૂછાઈ ગયો છે. એ સિવાય આંધળી ગલી છે, એ પણ બહુ વાર પ્રશ્ન પૂછાઈ ગયો છે. આંક ટૂંક, આંધળી ગલી અને વાંસનો અંકુર. હવે એક સિમ્પલ તમને ડાયરેક્ટ યાદ રાખવું હોય તો આ ધીરુબેન આંધ્રા હતા. ધીરુબેન આંધ્રા હતા, તેથી તે આગમાં પડ્યા. એ આગ શેના દ્વારા બનાવવામાં આવી હતી? તો વાંસ દ્વારા બનાવવામાં આવી હતી. એટલે ટૂંકમાં આ યાદ રાખવાની ટેકનિક છે કે કદાચ એક્ઝામની અંદર તમને ફ્યુચરમાં કદાચ એમ પૂછાય કે આંક ટૂંક નવલકથા છે, તે પણ કોની છે? લઘુ નવલકથા. તે પણ ભાઈ ધીરુબેન પટેલની છે. તે ધીરુબેન આવે એટલે તમારે એમ જ યાદ રાખવાનું છે આંધ્રા ધીરુબેન. એટલે આંધ્રા ઉપરથી તમે આંધળી ગલી પુસ્તક યાદ રાખી લેશો. આંધ્રા ઉપરથી તમે આંધળી ગલી યાદ રાખી શકશો. આંધ્રા હતા એટલે આગમાં પડ્યા. આગ ઉપરથી આંક ટૂંક તમે યાદ રાખી લેશો. અને આગ જે હતી એ વાંસની બનાવેલી હતી, તો વાંસનો કુંવર યાદ રાખી લેશો. વાંસનો જે અંકુર છે ને એ તમે યાદ રાખી લેશો. આટલી એની લઘુ નવલકથા બહુ ફેમસ છે. એ સિવાય એમની અમુક નવલકથા પણ બહુ ફેમસ છે ધીરુબેન પટેલની. એ નવલકથામાં વડવાનલ બહુ ફેમસ છે. એક્ઝામમાં ઘણી બધી વાર જીપીએસસી માં પ્રશ્ન પૂછાઈ ગયો છે કે આ વડવાનલ નવલકથા કોની છે? આ ધીરુબેન પટેલની છે. એ સિવાય સિમરાના ફૂલ ને વમર. હવે નવલકથા યાદ રાખવી હોય ને તો આ ધીરુબેન પટેલ આમ એકદમ રોમાન્ટિક મિજાજના હતા.
કે ગાર્ડનમાં ફરવા જવું બહુ ગમતું હતું. તે ગાર્ડનમાં ફરવા ગયા હતા. આમ તો ગાર્ડનમાં વડ ના હોય, પરંતુ જે ધીરુબેન પટેલ જ્યાં ફરવા ગયા હતા ત્યાં આગળ વડ બી હતા, સિમરાના ફૂલ હતા. વડ ન જોઈને ભાઈ વડ પાનલ એને પુસ્તક લખી દીધું. સિમરાના ફૂલ જોઈને ભાઈ એને સિમરાના ફૂલ નામનું પુસ્તક લખી દીધું. એ વખત જબરજસ્ત વમર આવી હતી, તો વમર આવી હતી એટલે ભાઈ એમને વમર ઉપર પણ પુસ્તક લખી દીધું. તો વમર તો આ પણ ઇમ્પોર્ટન્ટ છે. એ સિવાય એમની જે હાસ્ય કથા છે, ધીરુબેન પટેલની અમુક હાસ્ય કથા છે એ પણ ઇમ્પોર્ટન્ટ છે. ગગનના લગન, ગગનના લગન એની ઇમ્પોર્ટન્ટ હાસ્ય કથા છે. તો આ યાદ રાખજો. હાસ્ય કથા કઈ બહુ ફેમસ છે? તો ગગનના લગન. અને નાટકમાં એમના અમુક નાટક પણ બહુ ફેમસ છે. એમાં વિનાશના પંથે એટલી બધી વાર એક્ઝામમાં પૂછાઈ ગયું છે. ધીરુભાઈ પટેલનું કયું નાટક બહુ ફેમસ છે? તો વિનાશના પંથે, પહેલું ઇનામ, પહેલું ઇનામ અને પંખીનું મારું. પંખીનું મારું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ધીરુબેન પટેલે પહેલું ઇનામ, વિનાશના પંથે અને પંખીના મારા જેવા નાટકનું સર્જન કરેલું હતું. એમના 12 સાહિત્યમાં બતકનું બચ્ચું બહુ ફેમસ છે. એમના 12 સાહિત્યની અંદર બતકનું બચ્ચું બહુ ફેમસ છે. આના બહારનું તમને કોઈ પણ જાતનું પ્રશ્ન પૂછાવાના ચાન્સીસ જ નથી. પરંતુ જસ્ટ એટલું યાદ રાખજો કે જે મૂવી કેતન મહેતા, જે મૂવી ભવની ભવાઈ બનાવેલી છે, એ ધીરુબેનની, જે ધીરુબેન પટેલ છે એમની નવલકથા ઉપરથી જ એ મૂવી બનાવેલી છે. તે એક્ઝામમાં પાસ્ટમાં એ પ્રશ્ન પણ પૂછાઈ ગયેલો છે. ઓકે, આટલું ક્લિયર થઈ ગયું એટલે તમારા ધીરુબેન પટેલ રિલેટેડ કોઈ પણ માર્ક છૂટશે નહીં. હવે ભાઈ મગનભાઈ પટેલની વાત છે. તો ભાઈ મગનભાઈ પટેલની વ્યામોહો જવનિકા છે. વ્યામોહો જવનિકા છે. ડાયરેક્ટ યાદ રાખી લેજો કે મગનભાઈ પટેલ એ જવાન હતા. જવાન મગન, જવાન મગન કરીને યાદ રાખો તો પણ તમને યાદ રહી જશે. હવે પીતાંબર પટેલ, ભાઈ પીતાંબર પટેલ બહુ ફેમસ નવલકથાકાર છે. એના રિલેટેડ પણ બહુ પ્રશ્ન પૂછાતા હોય છે. ભાઈ પીતાંબર પટેલ, તો પીતાંબર પટેલનું ફેમસ પુસ્તક કયું? ભાઈ ના છૂટકે. ના છૂટકે એનું પીતાંબર પટેલ છે એમનું આશાભરી એનું ફેમસ પુસ્તક છે. અને પન્નાલાલ પટેલનું ના છૂટકે છે. તો પીતાંબર પટેલનું કયું ફેમસ છે? ભાઈ આશાભરી, આશાભરી છે. પીતાંબર પટેલનું ભાઈ આશાભરી બહુ ફેમસ પુસ્તક છે. આ યાદ રાખજો. અને પન્નાલાલ પટેલ એ જ જે માનવીની ભવાઈ જેમને લખેલી છે તે જ પન્નાલાલ પટેલ. તેમનું ભાઈ ના છૂટકે છે એ બહુ ફેમસ છે. તો પન્નાલાલ પટેલ આવે તો આપણને ભાઈ માનવીની ભવાઈ યાદ આવી જોઈએ. તમને ખ્યાલ છે કે માનવીની ભવાઈ માટે એમને જ્ઞાનપીઠ એવોર્ડ 1985 માં પ્રાપ્ત થયેલો હતો. તો આટલું યાદ રાખજો તો મોર ધેન ઇનફ છે. જ્યાં પીતાંબર પટેલ છે ને એમનો જન્મ મહેસાણામાં થયો હતો. ભાઈ પીતાંબર પટેલ છે એમનો જન્મ કઈ જગ્યાએ થયો હતો? ભાઈ એ મહેસાણામાં થયો હતો. ને આકાશવાણી છે ને, આકાશવાણી એની અંદર જોબ કરતા હતા. ને એમની ફેમસ નવલકથાની વાત કરીએ તો રસ્યો જીવ. પીતાંબર પટેલની ફેમસ નવલકથા કઈ? ભાઈ રસ્યો જીવ હતી. અંતરના અજવાળા, અંતરના અજવાળા એટલે ટૂંકમાં જે પીતાંબર પટેલ છે ને એ પોતાના મનના આધારિત વધુ પુસ્તક લખેલા છે. એના નામ છે ને રસ્યો જીવ. એટલે એ બહારની કોઈ વસ્તુનું એનાલિસિસ કરી નથી લખતા. એમને જેટલી પણ મોસ્ટલી નવલકથા લખી છે એ પોતાના મન હોય અથવા પોતાના જીવ હોય એના ઉપરથી લખેલી છે. જેમ કે એમની રસ્યો જીવ, અંતરના અજવાળા, આશાભરી, ઘરનું મોભ, આશાભરી, ઘરનું મોભ ફેમસ એમને ભાઈ નવલકથા લખેલી છે. જસ્ટ આટલું યાદ રાખજો. ખાલી એમનો જન્મ પણ યાદ રાખજો કે એમનો જન્મ છે
એ મહેસાણામાં થયું હતું. તો કદાચ પૂછાય કે પીતાંબર પટેલનો જન્મ કઈ જગ્યાએ થયો છે? તો પીતાંબર પટેલનો જન્મ ભાઈ મહેસાણામાં થયો છે. ઓકે, પછી એક લાસ્ટમાં તાજેતરમાં જ એમની એક બુક આવેલી હતી કે નૂતન ભારતના તીર્થ. નૂતન ભારતના તીર્થ બહુ ફેમસ હતી. 5 ભાગની અંદર આ પુસ્તક લખેલું છે. તો કદાચ આ પણ તમને એક્ઝામમાં ફ્યુચરમાં પૂછાય કે નૂતન ભારતના તીર્થ છે, આ કોની કઈ પુસ્તક છે? તો નૂતન ભારતના તીર્થ છે. નૂતન ભારતના તીર્થ એ પીતાંબર પટેલનું છે. ઓકે, આટલું વસ્તુ ક્લિયર થઈ ગયું. હવે નીચેના પૈકી કયું પુસ્તક જૈન સાધુ હેમચંદ્ર દ્વારા લખવામાં આવ્યું છે? તો ભાઈ આ પ્રશ્ન ભાઈ સોલંકી વંશમાંથી પૂછાયો છે. સોલંકી વંશમાંથી. તો તમને ખ્યાલ છે કે જે હેમચંદ્રાચાર્ય હતા એ સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાલના સમયગાળા દરમિયાન બે રાજગુરુ રહી ચૂક્યા હતા. તેમની હેમચંદ્રાચાર્ય છે એમને બહુ ઇમ્પોર્ટન્ટ ગ્રંથ પણ લખ્યા હતા, જેમાં ગુજરાતનું સૌ પ્રથમ વ્યાકરણનું ગ્રંથ એટલે સિદ્ધ હેમ શબ્દાનું શાસન પણ જે હેમચંદ્રાચાર્ય દ્વારા લખવામાં આવેલું હતું. એ જ રીતે એનું ફેમસ પુસ્તક એટલે ધ્રયાશ્રય. ધ્રયાશ્રય પુસ્તકની અંદર સોલંકી વંશના રાજવીઓનો ઇતિહાસ વિશે ઇન્ફોર્મેશન મળે છે. એટલું યાદ રાખજો કે હેમચંદ્રાચાર્ય તેનું વ્યાકરણનું ગ્રંથ કયું? તો સિદ્ધ હેમ શબ્દાનું શાસન. એટલે ભાઈ સિદ્ધરાજ જયસિંહ અને હેમ ઉપરથી હેમચંદ્રાચાર્ય ઉપરથી હેમ, એ બંને ઉપરથી સિદ્ધ હેમ શબ્દાનું શાસન નામનું વ્યાકરણનું ગ્રંથ પ્લસ ધ્રયાશ્રય નામનું એમને પુસ્તક લખ્યું હતું. એ સિવાય પણ ઘણા બધા પુસ્તક લખ્યા છે, જેમ કે કુમારપાર ચરિત્ર. એમની ભાઈ કુમારપાર ચરિત્ર નામનું પણ પુસ્તક લખેલું છે. તો આ પણ ઇમ્પોર્ટન્ટ છે. કુમારપાર ચરિત્ર નામનું પુસ્તક કોના દ્વારા લખવામાં આવ્યું છે? તે હેમચંદ્રાચાર્ય દ્વારા લખવામાં આવ્યું છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કે હેમચંદ્રાચાર્યનો જન્મ ધંધુકામાં થયો હતો. ભાઈ હેમચંદ્રાચાર્યનો જન્મ કઈ જગ્યાએ થયો હતો? તો ભાઈ ધંધુકામાં થયું હતું. નાનપણમાં હેમચંદ્રાચાર્યનું નામ ચાંગદેવ હતું. નાનપણમાં હેમચંદ્રાચાર્યનું નામ શું હતું? ભાઈ ચાંગદેવ હતું. પરંતુ પછીથી એમનું નામ શું થયું? સોમચંદ્ર. જેમની એમને દીક્ષા સ્વીકારી ને ત્યારબાદ એમનું નામ સોમચંદ્ર એમને ધારણ કર્યું હતું. તો જસ્ટ એટલું યાદ રાખજો કે હેમચંદ્રાચાર્યનો જન્મ કઈ જગ્યાએ થયો હતો? તો ભાઈ ધંધુકામાં થયો હતો. ઓકે, નું નાનપણનું નામ તો ભાઈ ચાંગદેવ છે. ઓકે, આટલું વસ્તુ ક્લિયર. અને 3 પુસ્તકના નામ કીધા એટલા યાદ રાખજો. હવે ભારતીય મંદિર સ્થાપત્યની નાગર શૈલી સંદર્ભમાં અમ્લકા એ ખાલી જગ્યાનો ઉલ્લેખ કરે છે. નાગર શૈલીની અંદર અમ્લકા શેનો ઉલ્લેખ કરે છે? એના વિશે વાત કરેલી છે. એટલે ટૂંકમાં તમને નાગર શૈલી વિશે પ્રોપર રીતે આઈડિયા હોવો જોઈએ કે ભાઈ નાગર શૈલીની અંદર અમ્લકા કોને કહેવાય, ભાઈ મંડપ કોને કહેવાય. આવી બેઝિક ઇન્ફોર્મેશન હોય તો તમારો આ પ્રોપર રીતે ભાઈ સોલ્વ થઈ જાય. તો ચાલો આપણે નાગર શૈલીની વાત કરી દઈએ એટલે તમને આ ટાઈપની દરેક ટર્મિનોલોજી આવડી જાય. તો નાગર શૈલીનું આપણે જે અયોધ્યાનું રામ મંદિર બનાવવામાં આવેલું છે એ નાગર શૈલીમાં છે. ટૂંકમાં એમ વસ્તુ સમજો કે વિંધ્યની પહાડીથી લઈને જે ઉત્તરે હિમાલય સુધીના વચ્ચેના પોર્શનમાં જેટલા બી મંદિર બનાવેલા છે મોસ્ટલી દરેક મંદિર નાગર શૈલીમાં છે. જે ઉત્તરના ભારતના ઉત્તરમાં જેટલા પણ રાજ્યો આવેલા છે ત્યાં આગળ જે મંદિર સ્થાપત્ય શૈલી છે એને ભાઈ નાગર શૈલીની ભાઈ અસર જોવા મળતી હોય છે. અહીંયા આગળ અયોધ્યા રામ મંદિર કરીએ એટલે નાગર શૈલીના દરેકે દરેક ટર્મિનોલોજી તમને આવડી જાય. ઓકે, હવે અહીંયા આગળ જોઈએ કે પ્રવેશ કર્યો છે. તો પ્રવેશ કરવાની જે આ શરૂઆતનો ભાગ છે ને એને ભાઈ જગતી કહેવાય છે. જે મંદિરનો શરૂઆત પ્રવેશ કરવાની જે શરૂઆત થાય છે એને ભાઈ જગતી કહેવામાં આવે છે. પછી જે વચ્ચેનું પોર્શન આપણે મંદિરમાં જઈએ તો ધીરે ધીરે આપણે આગળ વધતા જતા હોઈએ છીએ તો વચ્ચે આ ટાઈપના મંડપ બનાવવામાં આવતા હોય છે. નાગર શૈલીની એવું હોય છે, ખાસિયત હોય છે કે મંડપ હોય એ અલગ અલગ હોય. અર્ધ મંડપ, મહામંડપ એ રીતે. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે ભાઈ જે અયોધ્યાનું રામ મંદિર છે એમાં 3 મંડપ જોવા મળે છે. આ જે પોર્શન છે ને આપણે જે એન્ટર થઈને વચ્ચે આમ જતા હોઈએ છીએ
એની ઉપરનું જે પોર્શન છે આખું એ પોર્શન ને ભાઈ મંડપ ગણવામાં આવતો હોય છે. પછી મંદિર ગર્ભગૃહ, તો જ્યાં આગળ ભગવાન ભાઈ બિરાજતા હોય ને નાનું રૂમ જેવું રાખવામાં આવતું હોય છે, જ્યાં આગળ સાક્ષાત ભગવાન બિરાજેલા હોય તેને ભાઈ ગર્ભગૃહ કહેવામાં આવે છે. પછી આ પ્રદક્ષિણા પથ આપણે ગોળ ગોળ ફરવા માટે, મંદિરની ગોળ ગોળ ફરવા માટે જે રસ્તો આપેલો હોય એને ભાઈ પ્રદક્ષિણા પથ કહેવામાં આવે છે. પછી મંદિરનું શિખર, શિખર એટલે તો દરેકને ખબર હશે કે છે ભાઈ શિખર છે. પછી શિખર ઉપર, હવે શિખર છે ને એની ઉપર જે આવેલું હોય જે લોખંડ સોનાનું કરસ એ હોય છે ને, આ સોનાનું કરસ જેની ઉપર ઊભું હોય, જે સોનાનું કરસ છે જેનો ઉપર ઊભું હોય, જે બેઝ ઉપર ઊભા હોય એને આમલક કહેવામાં આવે છે. એટલે કરસ, જે સોનાનું કરસ હોય જેના બેઝ ઉપર ઊભા હોય એને ભાઈ આમલક કહેવામાં આવે છે. અને આમલક ઉપરથી ભાઈ ધ્વજા હોય, આમલક ઉપરથી ધ્વજા ફિટ કરવામાં આવે છે. આ રીતે ભાઈ ટર્મિનોલોજી છે, એટલે તમને ખબર હોવી જોઈએ ગર્ભગૃહ કોને કહેવાય, કરસ કોને કહેવાય. કરસ વિશે તો તમને ખ્યાલ હશે, તમે અંબાજી મંદિર વારંવાર વિશે સાંભળ્યું હશે કે અંબાજી મંદિરમાં આટલા કિલોનું સોનાનું કરસ આવેલું છે. ઓકે, તો આટલી ટર્મિનોલોજી યાદ રાખજો. નાગર શૈલી ઓલમોસ્ટ તમારે કવર થઈ જશે. તો અહીંયા આગળ શું કે ભારતની મંદિર સ્થાપત્ય નાગર શૈલી સંદર્ભમાં અમલકા અથવા આમલક એટલે શું? આમ તો આનું નામ આમલક કહેતા હોય છે, અમુક જગ્યાએ અમલકા કહેતા હોય છે, એ ખાલી જગ્યાનો ઉલ્લેખ કરે છે. તો અમલકા એટલે શું? તો એ પાંસરીદાર મસૂરાકાર અથવા ગોળાકાર ભાગ જે શિખરના ટોચ પરનું તાજ હોય છે, જે શિખર પરના જે ટોચ પરનો જે તાજ જેવો ભાગ છે, ગોળાકાર ભાગ હોય છે, ભાઈ એ અમલક છે. મેં ઓલરેડી વાત કરી કે જ્યાં આગળ કરસ, જ્યાં આગળ બીજ બનાવતું હોય છે, જે ગોળાકાર ભાગ હોય છે તેને શું કહેવામાં આવે છે? તો ભાઈ અમલક કહેવામાં આવે છે. ઓકે, હવે સિંધુ ખીણની સંસ્કૃતિ બાબતે નીચેના પૈકી કયા વિધાન સત્ય છે જણાવો. ભાઈ સિંધુ સંસ્કૃતિના બાબતે કયા વિધાન સાચા છે આ વિશે ઇન્ફોર્મેશન મેળવવાની છે. તો મોહેંજો-દડો એ સિંધુ ખીણની સંસ્કૃતિનું સૌથી મોટું સ્તર છે. ભાઈ ખોટી વસ્તુ છે. સિંધુ ખીણની સંસ્કૃતિનું સૌથી મોટું સ્તર એટલે ભાઈ રાખી ગઢી છે. ભાઈ સિંધુ ખીણની સંસ્કૃતિનું સૌથી મોટું સ્તર એટલે કયું? ભાઈ રાખી ગઢી આવેલું છે. સિંધુ ખીણની સંસ્કૃતિમાં સૌથી વધુ વસ્તી ધરાવતું સ્તર એટલે, સિંધુ ખીણની સંસ્કૃતિમાં સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર એટલે ભાઈ મોરબીનું કુંતાસી છે. કદાચ એક્ઝામની અંદર પૂછાય કે ભાઈ સિંધુ ખીણની સંસ્કૃતિનું સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર કયું? તો ભાઈ મોરબીનું જે કુંતાસી શહેર છે એની વસ્તી સૌથી વધારે હતી. પછી તમને એમ પૂછાય કે સિંધુ ખીણની સંસ્કૃતિનું સૌથી નાનું શહેર કયું? તો જે અલ્લાદીનો શહેર હતું, અલ્લાદીનો જે પાકિસ્તાનમાં આવેલું છે, એ સિંધુ ખીણ સંસ્કૃતિનું સૌથી નાનું શહેર છે. તો આના પરથી તમને આઈડિયા આવી ગયો સિંધુ ખીણ સંસ્કૃતિનું વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટું શહેર કયું? તો ભાઈ રાખી ગઢી, જે હરિયાણામાં આવેલું છે. સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર મોરબીનું કુંતાસી, અને સૌથી નાનું શહેર વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનું શહેર તો ભાઈ અલ્લાદીનો છે, અલ્લાદીનો છે. ઓકે, આટલું વસ્તુ ક્લિયર થઈ ગયું છે. હવે ધોળાવીરાનું સૌથી આકર્ષક અને અદ્વિતીય લક્ષણ એ જળ સંગ્રહ અને તેની વ્યવસ્થાપન પ્રણાલી છે. તો સાચી વસ્તુ છે, તમને ખ્યાલ જ છે કે તાજેતરમાં ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ સાઇટની અંદર સ્થાન પ્રાપ્ત થયું છે. હવે ભાઈ ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજની અંદર સ્થાન એટલા માટે જ આપવામાં આવ્યું છે કે એની જળ સંગ્રાહક પ્રણાલી બહુ જબરજસ્ત છે. વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ એ બહુ જબરજસ્ત છે. હવે એક સિમ્પલ વસ્તુ સમજો કે હડપ્પન સભ્યતા છે, હડપ્પન સભ્યતા એની વિકાસની શરૂઆત હોય ને એ હડપ્પન સભ્યતાની વિકાસની શરૂઆત એ સપ્ત સિંધુ જે પ્રદેશ છે ત્યાં ડેવલપ થઈ હતી. એટલે ટૂંકમાં શરૂઆતમાં હડપ્પન સભ્યતાના શહેરો છે એ સપ્ત સિંધુ નદી છે, આપણે કહેતા હોઈએ છીએ કે સિંધુ, ઝેલમ, ચિનાબ, રાવી, બિયાસ, સતલુજ. તો આ નદીનો જે વિસ્તાર છે એની આસપાસ ભાઈ હડપ્પન સભ્યતાના શહેર ડેવલપ થયા હતા. જેમ કે તમે સ્ટાર્ટિંગમાં જોઈ શક્યા છે કે ભાઈ હડપ્પા, મોહેંજો-દડો,
આ બધા તમે શહેરનું એનાલિસિસ કરશો તો આપણને એમ જાણવા મળશે કે જે સપ્ત સિંધુ જે પ્રદેશ છે એની આજુબાજુમાં શરૂઆતના સમયગાળાના જે શરૂઆતના શહેરો છે એ ડેવલપ થયા હતા, પરંતુ ત્યાં આગળ ભાઈ દુષ્કાળની ઘટના જોવા મળી. એ શહેરોમાં એ વિસ્તારના પોર્શનના ભાગ ઉપર દુષ્કાળની સમસ્યા જોવા મળી. હવે સ્વાભાવિક છે કે ભાઈ જો કોઈ વ્યક્તિને ભાઈ પાણી નહીં મળે તો પાણી માટે તો એને જગ્યા તો બદલવી જ પડશે. ક્યાં સુધી કોઈ વ્યક્તિ સહન કરી શકે? એટલા માટે હડપ્પન સભ્યતાના લોકો ધીરે ધીરે પાણીની શોધ માટે પૂર્વ તરફ ગયા. તેમાં હડપ્પન સભ્યતાની બે શાખા પડી હતી. ભાઈ હડપ્પન સભ્યતાના લોકોની બે શાખા પડી હતી. અમુક શાખા જે આપણું કચ્છનું રણ છે, જે અમુક લોકો અમુક શાખા જે આપણું કચ્છનું રણ છે, જે ધોળાવીરા વાળો પોર્શન છે, જે દેસલપર છે, જે ખીરસરા આવેલું છે, તે સાઈડના પોર્શન ઉપર ગયા. અને સેકન્ડ છે એ ગંગા યમુનાના જે દોવાબ આવેલા છે એ પોર્શન પર જઈને વિકસ્યા, એ પોર્શન પર જઈને રહ્યા. એટલા જ માટે આપણે જોઈએ છે રાખીગઢી, તો રાખીગઢી તે મોસ્ટલી પોર્શન હરિયાણા સાઈડનો છે. તો ત્યાં આગળ ભાઈ એમને પાણીની જે ફેસિલિટી છે એ પ્રોવાઈડ થવા, એટલે ટૂંકમાં ધીરે ધીરે જે સપ્ત સિંધુનો પ્રદેશ, એટલે ટૂંકમાં આપણે એમ કહી શકીએ કે પાકિસ્તાનના સિંધ વિસ્તારમાંથી ધીરે ધીરે એ લોકો સમય જેમ જેમ આગળ જતો જાય છે ભારત તરફ એ લોકો આગળ વધતા જાય છે, કેમ કે ભારતના સાઈડ પાણીની એમને ફેસિલિટી પ્રોવાઈડ થાય છે. હવે સિમ્પલ વસ્તુ છે કે કોઈ વ્યક્તિ આટલું બધું દુષ્કાળ સહન કરીને આવ્યું હોય, તે જ્યારે નગર રચના કરે એને પહેલું જ મનમાં પ્રશ્ન આવે કે ભાઈ પાણીની ફેસિલિટી આપણે કમ્પ્લીટ કરવાની છે. એટલા જ માટે ધોળાવીરા એટલું મસ્ત રીતે નગર આયોજન કરેલું છે. એમાં મેક્સિમમ એ જ બાબતમાં ધ્યાન રાખવામાં આવ્યું છે કે વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ, ભાઈ જે વરસાદનું પાણી છે એને આપણે જળ સંગ્રહ કેવી રીતે કરી શકાય. કાલ ઉઠીને પાછું દુષ્કાળની સમસ્યા આવશે તો પછી આપણે શું કરીશું? એ દુષ્કાળના કારણે સભ્યતા નષ્ટ ના થાય એટલા જ માટે પહેલા પાસ્ટમાં જે એમને ભોગવ્યું હતું એ ભોગવવું ફરી ના પડે એટલા માટે ધોળાવીરામાં વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ બહુ જ મસ્ત બનાવી છે. ધોળાવીરા આવે એટલે ભાઈ આપણને સૌથી પ્રાચીન અક્ષરનું જે સાઇન બોર્ડ હોય એ પણ આપણને ધોળાવીરામાંથી મળ્યું છે. સૌથી પ્રાચીન અક્ષરનું જે સાઇન બોર્ડ છે આપણને ધોળાવીરામાંથી મળ્યું છે, પરંતુ હજી સુધી એની લિપિ છે એ આપણે ઉકેલી શક્યા નથી. એ સિવાય ધોળાવીરામાંથી આપણને ભાઈ વૈજ્ઞાનિક સંસ્થાના પણ પુરાવા મળ્યા છે. ત્યાં આગળ ભાઈ ખગોળશાસ્ત્ર વિશે અભ્યાસ કરવામાં આવતો હોય તો એવી માન્યતા છે કે ભાઈ આપણને વૈજ્ઞાનિક સંસ્થાના વેધશાળાના પણ ધોળાવીરામાંથી આપણને પુરાવા આપણને પ્રાપ્ત થયેલા છે. એ સિવાય આપણને ધોળાવીરામાંથી સિનેમા ગૃહના પણ પુરાવા પ્રાપ્ત થયેલા છે. એટલે ઓપન સિનેમા, જેમ કે અત્યારે તમે અમદાવાદ જાઓ, અત્યારે ગુજરાતમાં વાત કરીએ તો ઓપન સિનેમા માત્ર અમદાવાદમાં જ આપણને જોવા મળતું હોય છે. બીજે બધી અવેલેબલ કદાચ હોઈ શકે પરંતુ ફેમસ નથી. તો અમદાવાદનું જે ઓપન સિનેમા છે ને એવું સિનેમા તો ધોળાવીરામાં ઓલરેડી અવેલેબલ હતું. એ સિવાય ધોળાવીરા ત્રિસ્તરીય નગરીય વ્યવસ્થા માટે બહુ ફેમસ છે. આમ તો કેવું હતું કે સિંધુ સભ્યતાના નગરીય વ્યવસ્થા હતી એ ત્રિસ્તરીય નગરીય વ્યવસ્થા હતી. એટલે શાસક અને જે આમ લોકોનું નગર, આમ લોકો રહેતા હોય એમ બે ભાગમાં જ વિભાજિત હતું. પરંતુ જે ધોળાવીરા હતું એમાં ત્રિસ્તરીય નગરીય વ્યવસ્થા હતી. એટલે ભાઈ શાસક વર્ગના લોકો, મધ્યમ વર્ગના લોકો અને નીચલા વર્ગના લોકો એમ ત્રણ પાર્ટીશનની અંદર પાડેલા હતા. આમ ટૂંકમાં હડપ્પન સભ્યતાની અંદર માત્ર બે પ્લેસ એવા હતા જ્યાં આગળ ત્રિસ્તરીય 3 સ્તરની નગર વ્યવસ્થા જોવા મળતી હતી. એમાં એક ધોળાવીરા હતું અને બીજું હતું ખીરસરા. બીજું કયું હતું ભાઈ? ખીરસરા. કદાચ એક્ઝામમાં પૂછાય કે હડપ્પન સભ્યતાના કયા બે સ્તર ઉપર ત્રિસ્તરીય નગરીય વ્યવસ્થા જોવા મળતી હતી? તો ધોળાવીરા અને ખીરસરામાં ત્રિસ્તરીય નગરીય વ્યવસ્થા જોવા મળતી હતી. ઓકે, હવે ધોળાવીરા વિશે આટલી ઇન્ફોર્મેશન ખ્યાલ આવી ગઈ. ખાલી એટલું યાદ રાખજો કે ધોળાવીરાની શોધ રવિન્દ્ર બિષ્ટ અને જગપતિ જોશી દ્વારા એમનું ઉત્ખનન કરવામાં આવ્યું હતું. ધોળાવીરાનું ઉત્ખનન કોના દ્વારા કરવામાં આવ્યું હતું? તો રવિન્દ્ર બિષ્ટ અને જગપતિ જોશી દ્વારા એનું ઉત્ખનન કરવામાં આવ્યું હતું. હવે તમારા માત્ર મને કોમેન્ટમાં એટલું લખવાનું છે કે ધોળાવીરા કઈ નદી કિનારે આવેલું છે, એટલું કોમેન્ટ બોક્સમાં લખી દો એટલે વાત પૂરી થઈ જાય.
અવારનવાર આ ટાઈપના પ્રશ્ન પૂછાતા હોય છે કે અલગ અલગ પ્લેસ આપેલા હશે ને કઈ નદી કિનારે આવેલા છે એ પ્રશ્ન પૂછાતું હોય છે. જેમ કે રંગપુર છે, ગુજરાતમાં સૌ પ્રથમ સાઇટ આપણને સુરેન્દ્રનગરના રંગપુરમાં મળેલી હતી. તે રંગપુર કઈ નદી કિનારે આવેલું છે એ ટાઈપના પ્રશ્ન પૂછાતા હોય છે. પ્લસ અવારનવાર ભાઈ હડપ્પા છે કઈ નદી કિનારે આવેલું છે, તો રાવી નદી કિનારે. મોહેજો-દડો છે કઈ નદી કિનારે આવેલું છે, ભાઈ સિંધુ નદી કિનારે આવેલું છે. તો આ ટાઈપના અવારનવાર પ્રશ્ન આવતા હોય છે. એટલા માટે જે પણ તમે સ્તર વિશે, હડપ્પન સભ્યતાના સ્તર વિશે વાંચો તેની નદીનું નામ પણ યાદ રાખજો. જેમ કે સૌરાષ્ટ્રના મોસ્ટલી પ્લેસ છે એ બધા પ્લેસ ભાદર નદી કિનારે આવેલા છે. તમે વાત કરો કે ભાઈ રાજકોટનું રોજડી હોય અથવા મોરબીનું ભાઈ કુંતાસી હોય, તો એવું કહેવામાં આવે છે કે આ દરેક પ્લેસ છે ભાદર નદી કિનારે આવેલા છે. એટલે આ ટાઈપના તમે યાદ રાખશો તો કામ થઈ જશે તમારું. પછી લોથલનું સૌથી વિશિષ્ટ લક્ષણ એ તેનું જહાજવાળું છે. હવે લોથલ છે એ લીંબડી ભોગાવો નદી કિનારે આવેલું છે. તમને લોથલ આવે, લોથલનો મતલબ જ એમ થાય છે કે ભાઈ મરેલાનું ટેકરું. હવે લોથલ આવે એટલે આપણા મગજમાં એમ આવી જવું જોઈએ કે હડપ્પન સભ્યતાનું સૌથી મોટું આંતરરાષ્ટ્રીય બંદર એટલે ભાઈ લોથલ. આપણને ત્યાં આગળ ભાઈ ડોકયાર્ડ જહાજ વાળું, ભાઈ જહાજને લાંદરવા માટેનું જે પ્લેસ હોય એ જહાજ વાળાના પુરાવા આપણને લોથલમાંથી પ્રાપ્ત થયા છે. એ સિવાય લોથલ, હવે તમે લોથલ નામ સાંભળશો તો તમે ઓલરેડી શું છે ભાઈ આંતરરાષ્ટ્રીય બંદર હતું. હવે ત્યાં આગળ બંદર હોય તો સ્વાભાવિક છે કે ભાઈ દરિયો આજુબાજુમાં જોવા મળતા હોય, એટલે ટૂંકમાં જેટલા પણ જળચર જીવના પુરાવા હોય એ દરેક આપણને લોથલમાંથી પુરાવા એના પ્રાપ્ત થતા હોય છે. એટલે જળચર જીવ રિલેટેડ કોઈ પણ નામ આપેલા હોય, ભાઈ આ માછલી ક્યાંથી મળી, એ દરેક ભાઈ લોથલમાંથી આપણને પ્રાપ્ત થયેલા છે. કાલુટીની એક્ઝામમાં એમ પણ પૂછાય કે ભાઈ આપણને શંખ હોય છે એના પુરાવા ક્યાંથી મળે, તે પણ લોથલમાંથી મળ્યા હતા. પરંતુ એક્ઝામની અંદર અત્યાર સુધીનો રેકોર્ડ છે તો લોથલમાંથી અગ્નિકુંડ વિશે બહુ અવારનવાર પ્રશ્ન પૂછાતા હોય છે. અગ્નિકુંડની પ્રાપ્તિ કઈ જગ્યાએથી થયેલી છે? હડપ્પન સભ્યતામાં માત્ર 2 જ પ્લેસ ઉપરથી 2 અગ્નિકુંડ મળેલા છે. એક કાલીબંગાનમાંથી અગ્નિકુંડ મળેલા છે અને સેકન્ડ છે ભાઈ લોથલમાંથી 2 અગ્નિકુંડ મળેલા છે. કઈ જગ્યાએથી? ભાઈ કાલીબંગાન અને લોથલમાંથી ભાઈ અગ્નિકુંડ મળેલા છે. મોસ્ટ આઈએમપી છે, આટલું યાદ રાખજો. ઓકે, હવે લોથલ, તો લોથલની અંદર આપણને બંને પુરાવા મળે છે કે મરી ગયા પછી માણસને દાટી પણ દેવામાં આવ્યા હોય, કબરમાં દાટી પણ દીધેલા હોય, એવા પણ આપણને પુરાવા પ્રાપ્ત થયેલા છે. એ સિવાય એના મનુષ્યના અગ્નિ સંસ્કાર કરવામાં આવતા હોય એવા પણ પુરાવા પ્રાપ્ત થયા છે. આના કારણે આપણે એનાલિસિસ કરી શકીએ કે એ વખતે મનુષ્યનું અંતિમ સંસ્કાર છે 2 રીતે કરવામાં આવતું હતું. કે અંતિમ સંસ્કાર કેવી રીતે? ભાઈ અગ્નિ આપણે હિન્દુ પદ્ધતિ દ્વારા એટલે ભાઈ બારીને, પ્લસ મુસલમાન પદ્ધતિ એટલે કબરમાં દાટીને, આ બંને પદ્ધતિ દ્વારા કરવામાં આવતું. એ ઇન્ફોર્મેશન પણ આપણને ભાઈ લોથલમાંથી પ્રાપ્ત થતી હોય છે. ઓકે, અને તમને એટલું યાદ રાખજો કે લોથલ એની શોધ SR રાવ, રઘુનાથ રાવ દ્વારા લોથલની શોધ કરવામાં આવી હતી. ઓકે, આટલી વસ્તુ. બીજું તો કઈ ખાસ છે નહીં લોથલ વિશે. એટલે આ ડી છે એ ખોટો છે. માત્ર 2 અને 3 આન્સર આવશે. તો ચોથામાં કયો આન્સર આવશે? સી આવશે. હવે ભાઈ પાંચમાની વાત કરીએ. એક વસ્તુ કદાચ કોઈ સિવિલ એન્જિનિયરિંગનું તૈયારી કરતા હોય તો ગેરંટી હું આઈએમપી આપી દઉં છું કે દરેક શૈલી વિશે તૈયાર કરીને આવજો. અત્યાર સુધીના જેટલા બી પેપર મેં કરાવ્યા છે, કાં તો નાગર શૈલી, દ્રવિડ શૈલી, વેસર શૈલી, ગાંધાર, મથુરા, અમરાવતી, સારનાથ, કેટલી બધી વખત આ પ્રશ્ન રિપીટ થાય છે. અત્યાર સુધીના જેટલા બી પેપર મેં કરાવે છે દરેક વખત ભાઈ આ શૈલી રિપીટ થતી હોય છે. તો આપણને એટલું આઈડિયા આવી જાય કે દર વખત તમારા સિવિલ એન્જિનિયરિંગમાં આ લોકોને શૈલી ગમે છે. શૈલી ગમે જ કેમ વસ્તુ છે કે એ લોકોને ઇન્ટરેસ્ટ છે કે તમે સિવિલ એન્જિનિયરિંગ બની રહ્યા છો. હવે એમને ભાઈ ગવર્મેન્ટ તમને જોબ આપી રહ્યા છે, કાલ ઉઠીને તમારા મંદિર બનાવવા પડશે, તે લોકો એ ટાઈપના જ લેશે. જેમ કે જીઓગ્રાફીની અંદર તમને મોસ્ટલી ડેમ હોય, સ્ટ્રક્ચર હોય, એ રિલેટેડ વધુ પ્રશ્ન પૂછાય. કરંટમાં પણ એવા મુદ્દા જ મેક્સિમમ પૂછાશે એ જ અમારા ફિલ્ડ રિલેટેડ સંકળાયેલા હોય, એવા કરંટ અફેર્સ વધુ પૂછાશે. એટલા માટે આ ઉપર બહુ જ ધ્યાન રાખજો.
આ ટાઈપના પ્રશ્ન આવશે અને તમને તમારા સિવિલ એન્જિનિયરિંગ વાળા ફિક્સ શૈલીમાંથી એક પણ પ્રશ્ન જવું ના જોઈએ. હવે અહીંયા આગળ ભાઈ ગાંધાર વિશે વાત કરી છે. ભાઈ ગાંધાર શૈલી, તો ગાંધાર શૈલીમાં વાદળી, ભૂખરા, અબ્રકશિષ્ટ અને ભૂખરા રેતા પથ્થર ના છે. તો સાચી વસ્તુ છે કે ગાંધાર શૈલી છે એમાં કયા પથ્થરનો ઉપયોગ કરવામાં આવે છે? ભાઈ ગાંધાર શૈલીની અંદર ભૂખરા રેતાળ પથ્થરનો ભાઈ ઉપયોગ કરવામાં આવે છે. ગાંધાર શૈલી મેં ઓલરેડી વાત કરી હતી કે જે સિંધ સાઈડનો વિસ્તાર છે, તમે અફઘાનિસ્તાનનો ગાંધાર વિસ્તાર છે ને એ સાઈડના વિસ્તારમાં ભાઈ ગાંધાર શૈલી ભાઈ ડેવલપ થઈ હતી. ઓકે, આટલું મસ્ત રીતે કરી દેજો કે ગાંધાર શૈલી, મથુરા શૈલી વિશે ખ્યાલ હોવું જોઈએ. હવે ભાઈ સેકન્ડ છે કે મથુરા શૈલી. તો મથુરા શૈલીની અંદર ક્યારે પણ સફેદ આરસ નહોતો. ભાઈ સફેદ આરસના પથ્થર તો આપણને અમરાવતી શૈલીમાં જોવા મળે છે. ભાઈ સફેદ આરસના પથ્થર આપણને કઈ જગ્યાએ જોવા મળે છે? તો ભાઈ અમરાવતી શૈલીની અંદર આપણને ભાઈ સફેદ આરસ જોવા મળતા હોય છે. હવે ટૂંકમાં એક વસ્તુ યાદ રાખજો કે જે આ ગાંધાર શૈલી છે ને એ જે કનિષ્ક રાજા હતો, કુષાણ વંશનો જે કનિષ્ક રાજા હતો એના દરમિયાન ભાઈ આની શરૂઆત થઈ હતી. તો એટલું યાદ રાખજો કે ગાંધાર શૈલી તે કોનાથી, કયા રાજા દ્વારા શરૂઆત કરવામાં આવી હતી, કયા રાજાનું સંરક્ષણ એમને પ્રાપ્ત થયું હતું? તો કુષાણ વંશના રાજા કનિષ્કનું એને સંરક્ષણ મળ્યું હતું. આ ગાંધાર શૈલી એ બૌદ્ધ ધર્મથી પ્રભાવિત હતી. ભાઈ ગાંધાર શૈલી કયા ધર્મથી પ્રભાવિત હતી? તો ભાઈ બૌદ્ધ ધર્મથી પ્રભાવિત હતી. એ સિવાય ગાંધાર શૈલી એક ઇન્ડો ગ્રીક શૈલી પણ કહેવામાં આવે છે. એટલે જે ગ્રીસની પદ્ધતિ છે તેમની પદ્ધતિ પણ એ લોકો બહુ પ્રભાવિત હતા. એ સિવાય ગાંધાર શૈલીમાં ભગવાન બુદ્ધની વિવિધ મુદ્રા આપેલી છે. એ બહુ ફેમસ છે કે ગાંધાર શૈલીની બહુ જ બુદ્ધની અલગ અલગ મુદ્રા આપેલી છે, એ દોરવામાં આવેલી છે. જેમ કે અભય મુદ્રા. અભય મુદ્રા એટલે એમ કે છે ભગવાન બુદ્ધ કે તમે ડરો નહીં, તે ટાઈપનું મુદ્રાનું પણ ચિત્રણ કરવામાં આવેલું છે. એ સિવાય ભૂમિ સ્પર્શ મુદ્રા, એટલે ભાઈ પૃથ્વી પર અડતા હોય એ પણ મુદ્રા બનાવવામાં આવેલી છે. એ સિવાય ધ્યાન મુદ્રા, આ ટાઈપની જેટલી મુદ્રા બનાવવામાં આવેલી છે એ દરેકે દરેક ભાઈ ગાંધાર શૈલીની અંદર બનાવવામાં આવેલી છે. ના ગાંધાર શૈલીમાં મેક્સિમમ અધ્યાત્મ સાથે સંકળાયેલી છે. પ્લસ એમાં જે ભગવાન બુદ્ધની જેટલી પણ મૂર્તિ બનાવવામાં આવી હતી એમાં ભાઈ ભગવાન બુદ્ધે દાઢી રાખી હોય એવું બતાવવામાં આવે છે. દાઢી રાખવામાં આવી હોય એ રીતે બતાવવામાં આવે છે. એમના વાળ પણ બહુ મોટા પ્રમાણમાં હોય એ રીતે છે. તો આટલું દ્રષ્ટિએ રાખજો. મથુરા, મથુરા શૈલીની વાત કરીએ તો મથુરા શૈલી છે એ લાલ બલુઆ પથ્થરનો ઉપયોગ કરવામાં આવે છે. મથુરા શૈલીમાં કયા પથ્થરનો ઉપયોગ થતો હોય છે? તો મથુરા શૈલીની અંદર લાલ બલુઆ પથ્થરનો ઉપયોગ થતો હોય છે. મથુરા શૈલી એ ભારતની આત્મનિર્ભર શૈલી છે. મથુરા શૈલીનું જે ડેવલપ છે એ ભારતની અંદર જ થયું હતું. મથુરા શૈલીમાં બૌદ્ધ, જૈન અને હિન્દુ આ ત્રણેય ધર્મથી પ્રભાવિત છે. જેમ આપણે જોયું ગાંધાર શૈલી માત્ર બૌદ્ધ ધર્મથી પ્રભાવિત છે, પરંતુ મથુરા શૈલી બૌદ્ધ, જૈન અને હિન્દુ એ ત્રણ ધર્મથી પ્રભાવિત છે. મથુરા શૈલીના જે સ્થાપત્ય શેના દ્વારા બનાવવામાં આવ્યા હતા, શેમાંથી બનાવવામાં આવેલા છે? તો લાલ બલુઆ પથ્થરમાંથી બનાવવામાં આવેલા છે. લાલ બલુઆ પથ્થરમાંથી આ બનાવવામાં આવેલા છે. મથુરા શૈલીમાં જે ભગવાન બુદ્ધની આપણને મૂર્તિ મળે છે એમાં હાસ્યવાળી ભગવાન બુદ્ધની મૂર્તિ મળે છે. જાણે ભગવાન બુદ્ધ સ્માઈલ ના કરતા હોય એ રીતે આપણને ભગવાન બુદ્ધની હાસ્યવાળી મૂર્તિ મળે છે. ત્યાં આગળ મથુરા શૈલીમાં દાઢી અને વાળ નથી. આપણે શું ગાંધાર શૈલીમાં મસ્ત ભાઈ ભગવાન બુદ્ધની દાઢી બતાવી હતી, વાળ બતાવ્યા હતા, તો એ ટાઈપનું મોસ્ટલી જોવા નથી મળતું.
એ સિવાય મસ્ત રીતે માસલ શરીરનું બતાવે છે, એટલે ટૂંકમાં જે ભગવાન બુદ્ધ છે તો જ્યારે ધ્યાન મુદ્રામાં હોય એમનું શરીરની જે દરેકે દરેક નસો બહાર દેખાતી હોય એનું પણ બહુ જ મસ્ત રીતે ચિત્રણ કરેલું છે. ટૂંકમાં આ શૈલીમાં આધ્યાત્મિકનું મહત્વ ઓછું આપવામાં આવ્યું છે. આધ્યાત્મિકનું મહત્વ ઓછું આપવામાં આવ્યું છે. એટલે ટૂંકમાં એમ સમજો કે ગાંધાર શૈલી કેવું છે, જ્યારે આપણે તૈયારી કરતા હોઈએ કોમ્પિટિટિવ એક્ઝામમાં ત્યારે આપણે ગાંધાર શૈલીમાં હોઈએ. ગાંધાર શૈલીમાં શું હોય કે વાળ પણ બહુ મોટા મોટા હોય, દાઢી પણ વધારે રાખી હોય, એ રીતનું જોવા મળતું હોય. પરંતુ જ્યારે આપણે એક્ઝામ પાસ થઈ જઈએ ભાઈ દાઢી પણ કપાવી દેવી પડે, વાળ પણ ભાઈ ટૂંકા કરાવી દેવા પડે, એટલે એકદમ પ્રોફેશનલ થઈ જવું પડે. પેલા ભણતા હોઈએ ત્યારે આધ્યાત્મિક જ રહેવું પડે ને ભાઈ, આજુબાજુમાં જોવા ના જવાય. અમુક લોકોના છોકરીઓ જોવાની આદત હોય તે પણ છોડવી પડે, છોકરીઓ જોડે વાતો કરવાની પણ અમુકના આદત હોય તે ટાઈપની ખરાબ ખરાબ આદતો છોડવી પડે. કેમ કે ભાઈ આપણે તૈયારી કરી રહ્યા છે તો આધ્યાત્મિક મોડ ઉપર આવવાનું. એટલે ગાંધાર શૈલીમાં પણ એ જ રીતે આધ્યાત્મિક મોડ પર જવાની વાત હતી. હવે તમે એમ યાદ રાખો કે ભાઈ એક્ઝામ પાસ કરી દીધી છે એટલે ભાઈ તમે કઈ શૈલીમાં આવી જશો, તે એક્ઝામ પાસ કર્યા બાદ તમે ભાઈ મથુરા શૈલીની અંદર તમે આવી જશો. તમે કઈ શૈલીમાં આવી જશો તો ભાઈ મથુરા શૈલીની અંદર તમે આવી જશો. આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ છે કે મથુરા શૈલી આવે એટલે ભાઈ તમારા દાઢી પણ ના હોય, વાળ પણ ના હોય, પ્લસ હાસ્ય મુદ્રામાં હોય. એક્ઝામ પાસ કરી દીધી છે ભાઈ એટીટ્યુડ એટલે પુષ્પા ઝુકેગા નહીં એ રીતની ભાઈ સ્થિતિ હોય. ભાઈ પુષ્પા ઝુકેગા નહીં એ ટાઈપની તમને સ્થિતિ જોવા મળે. એટલે ભાઈ મસ્ત રીતે કાયમી હસતો જ રહે. પરંતુ જ્યાં સુધી એક્ઝામ પાસ ના કરે ત્યાં સુધી તો પાછા ટેન્શનમાં જ હોય ભાઈ હવે શું થશે આપણું. ઓકે, હવે અમરાવતી શૈલી, અમરાવતી શૈલી છે એનો વિકાસ છે એ દક્ષિણમાં જોવા મળ્યો હતો. તો અમરાવતી શૈલીનો વિકાસ ભારતના કયા ભાગમાં થયો હતો? તો જે આપણા દક્ષિણના રાજ્ય છે અમરાવતી, તો અમરાવતી કઈ જગ્યાએ આવેલું છે? આંધ્રપ્રદેશમાં. તો આ દક્ષિણના ભાગમાં બે અમરાવતી શૈલીનો વિકાસ થયો છે. આ શૈલી સાતવાહન શાસકો દ્વારા, જે દક્ષિણના સાતવાહન શાસકો દ્વારા આ શૈલી ડેવલપ કરવામાં આવી હતી. આ શૈલી સાતવાહન જે શાસકો છે એમના દ્વારા આ શૈલી ડેવલપ કરવામાં આવી હતી. મોસ્ટલી આ જે સ્થાપત્ય આપણને જોવા મળતા હોય છે કલા અમરાવતી શૈલીના, એ મોસ્ટલી કૃષ્ણા નદી છે આંધ્રપ્રદેશની આસપાસ જે કૃષ્ણા નદી આવેલી છે એની આસપાસ આ ટાઈપની શૈલી જોવા મળતી હોય છે. હવે આ શૈલીની અંદર મૂર્તિ છે એ ગતિશીલ મૂર્તિ છે, ગતિશીલ મૂર્તિ છે, કથાત્મક છે. જે મૂર્તિ છે એ કથાત્મક છે, ને એમાં ત્રિભંગ આસન ઉલ્લેખ છે. એટલે ત્રણ બાજુમાંથી શરીર ઝુકાવ્યું હોય એને શું કહેવાય? ત્રિભંગ આસન. ટૂંકમાં એવી રીતે યાદ રાખી શકો છો કે ભાઈ ગાંધાર શૈલી તમે જ્યારે જોબની તૈયારી કરતા હતા એ રિલેટેડ હોય એ બધું ગાંધાર શૈલીમાં આવે. જોબ લાગી ગયા, નવા નવી જોબ લાગી હોય તો મથુરા શૈલીમાં, જોબ લાગ્યા પછી દોડવાનો ધંધો આવે, એ દોડવું પડે એટલે આપણે ગતિશીલ થવું પડે. જોબમાં જવા માટે પણ જવું પડે ને, એટલા માટે ગતિશીલ આવે એ અમરાવતી શૈલીમાં આવે. ને એમાં ભાઈ કથાત્મક કથા કહેતા હોય તો કથા કહેવા માટે કોઈ કાર્ય કરવું હોય તો પણ ગતિશીલ બનવું પડે ને ત્રિભંગ આસનમાં રહેવું પડે. એટલે ત્રણે ત્રણ બાજુ સંભાળવી પડે. કદાચ જોબ લાગી ગયા હોય ત્યારબાદ લેક્ચર પણ લેવા હોય, કદાચ શુભ એકેડેમીમાં લેક્ચર પણ લેવા હોય તો એ કઈ એક કામ નહીં, જોબનું પણ કામ કરવાનું, ભાઈ લેક્ચરનું પણ કામ કરવાનું. અને ભાઈ પાસ થઈ ગયા છે, જોબ લાગી ગઈ છે એટલા માટે તમને ભાઈ મસ્ત છોકરી પણ મળી જશે, એટલા માટે એનું પણ સંભાળવું પડશે ને. એટલે ભાઈ ત્રણ કામ કરવા પડશે. એટલે તમારે શું કરવું પડશે? ભાઈ ત્રિભંગ આસન કરવા પડશે. યાદ રાખજો કે ત્રિભંગ આસન રિલેટેડ કઈ શૈલીમાં છે? તો ભાઈ અમરાવતી શૈલીમાં છે. એક્ઝામમાં પૂછે કે અમરાવતી શૈલી કઈ જગ્યાએ વિકાસ થયો હતો? તો આંધ્રપ્રદેશની અંદર બે અમરાવતી શૈલી ભાઈ ડેવલપ થઈ હતી. કઈ જગ્યાએ અમરાવતી શૈલી? તો
આંધ્રપ્રદેશની અંદર થઈ હતી. ઓકે, ને એના મેન ગતિશીલ મૂર્તિ છે એ પ્રોપર રીતે યાદ રાખી લેજો. હવે ભાઈ સારનાથ, તમને સારનાથ આવે તો આપણને ભાઈ સારનાથનું સ્તંભ યાદ આવતા હોય છે, જે અશોક ચક્ર જે આપણે સારનાથમાંથી જ લીધેલું છે. સારનાથ કઈ જગ્યાએ આવેલું છે? ભાઈ યુપી માંથી આવેલું છે. આપણા રાષ્ટ્રીય ચિહ્ન તરીકે જે અશોક ચક્ર જે લેવામાં આવેલું છે, જે આપણું રાષ્ટ્રીય ચિહ્ન લેવામાં આવેલું છે, તે એમાં અશોક ચક્ર એ સારનાથમાંથી લેવાયેલું હશે. તો આ સારનાથ કઈ જગ્યાએ આવેલું છે? તો ભાઈ યુપીમાં આવેલું છે ને રેતાળ પથ્થરમાંથી બનેલું છે. તો સાચી વસ્તુ છે, જે સારનાથ છે એ ભાઈ રેતાળ પથ્થરમાંથી બનેલું છે. ઓકે, હવે ગુજરાતના નવરાત્રીના તહેવારો તથા લગ્ન પ્રસંગે ગવાતો લોકપ્રિય સનેડોનો ઉદ્ભવ ખાલી જગ્યા ખાતે થયો હતો. ભાઈ સનેડો જાડિયો આવતો હતો ને, સનેડો લાલ સનેડો કરવા માટે. કદાચ કોઈને જોયું હશે, ડાન્સ કરતો હતો જાડુભાઈ. એ જાડુભાઈ એ પાટણનું હતું, એટલે ટૂંકમાં સનેડો કેનો છે? ભાઈ પાટણનું છે. આ પ્રશ્ન ભાઈ જીપીએસસી માં રિપીટ થયેલું છે. શરૂઆતમાં 2017 ની જીપીએસસીમાં આ સનેડો પૂછાયો હતો. જે જીપીએસસી ની જે પ્યોર ટેકનિકલની એક્ઝામ નહીં, જે જીએસ રિલેટેડ એક્ઝામ હોય, પ્રોપર જીપીએસસી જેનાથી ડેપ્યુટી કલેક્ટર બનાય, એ જીપીએસસી માં ભાઈ સનેડા વિશે પૂછાયો હતો. ત્યારે બહુ જોક્સ ફરતા હતા કે દરેક પણ યાદ રાખી લેવું પડે. અલગ અલગ સોંગ માર્કેટમાં આવે, કચુકો લે એ કઈ જગ્યાનું છે, તે ટાઈપનું પણ યાદ રાખવું પડે, કેમ કે જીપીએસસી આ ટાઈપના પ્રશ્ન પૂછતા હોય છે. તો સનેડો કેનો છે? ભાઈ પાટણનું છે. હવે એન્ટોન ચેખોવ લિખિત અંકલ વાણિયાનું ગુજરાતીમાં વાણિયા મામા તરીકે ભાષાંતર ખાલી જગ્યાએ કર્યું છે. એન્ટોન ચેખોવ. હવે આમાં એક વસ્તુ છે, મગજ કઈ પણ દોડાવવાનું નથી. તમને બેઝિક ઇન્ફોર્મેશન હોય ને, તો જે હસમુખ બારાડી છે ને, જે હસમુખ બારાડી એ હાસ્ય નવલકથા માટે બહુ ફેમસ છે. ભાઈ હસમુખ બારાડી છે એ હાસ્ય નવલકથા માટે બહુ જ ફેમસ છે. એટલા માટે ટૂંકમાં એક જુઓ, તમે પ્રશ્ન વાંચો કે અહીંયા આગળ અંકલ વાણિયા મામા, આ વસ્તુ તમને જોઈને જ એવું લાગે છે કે વાણિયા મામા છે, જે હસમુખ બારાડી કોઈ હાસ્ય રિલેટેડ કૃતિ છે, તેના પરથી તમને આઈડિયા આવી જ જાય. હવે હસમુખ બારાડી છે, એમનો જન્મ રાજકોટમાં થયેલો છે. ક્યાં ગયા ભાઈ હસમુખ બારાડી? ભાઈ હસમુખ બારાડી છે એ સૌરાષ્ટ્રના છે, ભાઈ રાજકોટના છે. એમનું દેહાંત 2017 માં થયું હતું. કદાચ એમના દેહાંત વિશે કોઈને ખ્યાલ હશે, હસમુખ બારાડીનું અમદાવાદમાં થયું હતું. ને એ પ્રસંગે ભાઈ સેમિનાર રાખવામાં આવેલું હતું. હસમુખ બારાડી ઉપરથી બધા જે સાહિત્યકાર છે એમાં બોલાવવામાં આવ્યા હતા, ને એમાં અમને લોકોને પણ ઇન્વિટેશન મળેલું હતું. એ વખતે હું ગુજરાતી વિશ્વ સમાજ છે એના અંદર કન્વીનર ની પોસ્ટ ઉપર હતા, તો મહેમાન તરીકે અમને પણ બોલાવ્યા હતા. તો હસમુખ બારાડી બહુ ફેમસ છે, એની હાસ્ય નવલકથા માટે બહુ ફેમસ છે. હવે એમનું લેવલ હતું, બહુ ઊંચા લેવલના વ્યક્તિ હતા. અમુક લોકો કેવું હોય કે ભાઈ આમ દેડકા જેવું સ્થિતિ હોય, કુવા સુધી કઈ જોયું ના હોય. એ તો હસમુખ બારાડી મોસ્કો રશિયાનો ઇતિહાસ છે એના રિલેટેડ પણ પુસ્તક લખેલા હતા. જે રશિયાનો જે ઇતિહાસ છે એના રિલેટેડ પણ લખ્યા હતા. પછી કારો કમલો, તમારો કોઈ કમલેશ દોસ્તાર હોય તો તમે કાર્યો હોય તેને શું કહો? કારો કમલો. તો આ કારો કમલા નામની જે પ્રોપર નાટક હોય છે ને, એ પણ હસમુખ બારાડી દ્વારા લખ્યું હતું. તો કારો કમલો કોના દ્વારા લખવામાં આવ્યું હતું? તો કારો કમલો એ હસમુખ બારાડી દ્વારા લખવામાં આવ્યું હતું. એ બહુ જ ફેમસ છે. એ સિવાય રાયનો પર્વત એમનું બહુ ફેમસ છે. રાયનો પર્વત કદાચ એક્ઝામમાં પૂછે કે રાયનો પર્વત છે તે પણ છે, તે કોના દ્વારા લખવામાં આવ્યું હતું? આ જે હસમુખ બારાડી છે એમના દ્વારા. પછી એ સિવાય એક જ મિનિટ, એમનું એક બહુ ફેમસ એ વખતે નાટક વિશે વાત કરવામાં આવી હતી. મને એક જ મિનિટ યાદ આવી રહ્યું છે. હમણાં જે એક્ઝામમાં જીપીએસસી એક્ઝામના પૂછાયેલું હતું.
તમને આનાથી રમતા નહીં આવડે, તમને આનાથી રમતા નહીં આવડે, એ પણ કોના દ્વારા લખવામાં આવ્યું હતું? તો ભાઈ હસમુખ બારાડી દ્વારા તમને આનાથી રમતા નહીં આવડે એ લખવામાં આવેલું છે. તો આ પણ યાદ રાખજો કે તમને આનાથી રમતા નહીં આવડે કોના દ્વારા લખવામાં આવેલું છે? તો હસમુખ બારાડી દ્વારા લખવામાં આવેલું છે. જસ્ટ આટલું યાદ રાખશો તો પણ મોર દેન ઇનફ છે. આના કરતા બહારનું કોઈ પણ ચાન્સ નથી. ઓકે, પછી જોડકા જોડવા પૂછાતા હોય છે કે કોણ શેના માટે ફેમસ છે. હવે આમાં જે બ્રિજભૂષણ કાબરા છે એ ગિટાર માટે છે. જે બ્રિજભૂષણ કાબરા છે એ ભાઈ ગિટાર માટે છે. નિખિલ બેનર્જી છે એ ભાઈ સિતાર માટે છે. પન્નાલાલ ઘોષ છે એ ભાઈ વાંસળી વગાડે છે. અલ્લાર ખાન ભાઈ તબલા વગાડે છે. એક જ વસ્તુ યાદ રાખવાનું, મેં ટેકનિક રાખી છે કે આ પ્રીવિયસ યર જીપીએસસી માં પણ આ જોડકું પૂછાઈ ગયેલું છે. હવે આટલા બધા નામ યાદ રાખવા હોય તો તકલીફ પડે. તો અલ્લાહને બોલાવવા હોય તો તબલા વગાડીને બોલાવે છે. ભાઈ અલ્લાહને બોલાવે છે તો તબલા વગાડીને બોલાવે છે. તો અલ્લાહ તબલા એ રીતે યાદ રાખો. તો ખાલી તમે અલ્લાહ તબલા યાદ રાખશો ને તો પણ તમને ડી માં 3 આવશે. તો એના પરથી ડાયરેક્ટ સોલ્વ થઈ જશે. તે રીતે પણ યાદ રાખજો. આમાંથી નિખિલ બેનર્જી અને પન્નાલાલ ઘોષ એટલા ફેમસ નથી. પરંતુ જે બ્રિજભૂષણ કાબરા સાહેબ છે એ ગિટાર માટે ફેમસ છે. તે યાદ રાખજો. ગુજરાતના નીચેના પૈકી કયા સ્તરે પાર્વતી અને નૃત્ય કરતા ગણેશની શિલ્પકૃતિ જોવા મળે છે? તો જે આપણને ટિન્ટોઈ આવેલું છે, ટિન્ટોઈ બહુ ફેમસ છે. ત્યાં ટિન્ટોઈની અંદર પાર્વતી અને નૃત્ય કરતા ગણેશની શિલ્પકૃતિ જોવા મળે છે. તો કઈ જગ્યાએ જોવા મળે છે? ભાઈ ટિન્ટોઈ ખાતે જોવા મળે છે. ઓકે, ટિન્ટોઈ છે ને એ ટ્રકો માટે બહુ ફેમસ છે. ટિન્ટોઈમાં મોસ્ટલી બધાને ટ્રાન્સપોર્ટનો જ બિઝનેસ છે. તો ટિન્ટોઈ બહુ ફેમસ છે. પછી સોમનાથ મંદિરની સ્થાપત્ય શૈલી નીચેના પૈકી કયા પ્રકારની છે? ભાઈ સોમનાથ મંદિર છે એમની સ્થાપત્ય શૈલી એ કયા પ્રકારની છે એ જોવાનું છે. તો હવે સિમ્પલ વસ્તુ છે કે સોમનાથ મંદિર છે એમનું રિનોવેશનનું કાર્ય છે એ ભાઈ સોલંકી વંશના સમયગાળા દરમિયાન થયું હતું. તમને ખ્યાલ છે કે મોહમ્મદ ગજની છે એમને સોમનાથ પર આક્રમણ કર્યું હતું ને એ વખતે લાકડાનું મંદિર હતું એમને ભાઈ આગથી બાળી નાખ્યું હતું. લાકડાના મંદિરનો નાશ કર્યો હતો. એટલા માટે જે આપણા સોલંકી વંશના રાજા છે ભીમદેવ પ્રથમ એને ભાઈ પથ્થરનું મંદિર બનાવ્યું હતું. કયું મંદિર બનાવ્યું હતું? ભાઈ પથ્થરનું મંદિર બનાવ્યું હતું. ને એક વસ્તુ સમજો કે ભાઈ સોલંકી વંશમાંથી જે મંદિર બનેલું હોય તેને કઈ શૈલી કહેવાય? ચૌલુક્ય અને સોલંકી બંને સેમ જ છે. તો આ કઈ શૈલીમાં બનેલું છે? તો ભાઈ પૂર્વ ચૌલુક્ય શૈલીમાં બનેલું છે. હવે એક વસ્તુ સિમ્પલ યાદ રાખો કે હોયસલ તો આવ જ નહીં. હોયસલ તો આંધ્રપ્રદેશ સાઈડનું હોયસલ એ આંધ્રપ્રદેશ અને કર્ણાટક છે ને એ વિસ્તારમાં હોયસલ શૈલી જોવા મળે છે. તો દક્ષિણમાં જોવા મળે છે એ ક્યાંથી આવશે? હવે ઇન્ડો આર્યન શૈલીના પુરાવા છે ને મોસ્ટલી જે ગાંધાર જે આપણું પાકિસ્તાન, અફઘાનિસ્તાન, સિંધુ પ્રદેશ, સિંધનો પ્રદેશ એ જગ્યા પર જ ઇન્ડો આર્યન શૈલીના મેક્સિમમ જોવા મળે છે. તો આ પણ ક્યાંથી આવશે? હવે આપણને કન્ફ્યુઝન થાય છે કાં તો નાગર શૈલી આવશે અથવા પૂર્વ ચૌલુક્ય શૈલી. એક વસ્તુ સમજો કે નાગર શૈલી છે એના પેટા પ્રકારમાં જ ચૌલુક્ય શૈલી છે. નાગર શૈલીના પેટા પ્રકાર પાડવામાં આવેલા છે. જે વંશ દ્વારા જે મંદિર બનાવવામાં આવેલું હોય એ શૈલીનું નામ આપેલું હોય. કદાચ રાષ્ટ્રકૃત રાજવીઓ દ્વારા કોઈ મંદિર બનાવવામાં આવે છે તો એને રાષ્ટ્રકૃત શૈલી કહેવાય. કદાચ કોઈ ગુર્જર પ્રતિહાર રાજવીઓ દ્વારા કોઈ મંદિર બનાવવામાં આવે છે તેને ભાઈ ગુર્જર પ્રતિહાર શૈલી કહેવાય. કદાચ કોઈ ઓડિશાની અંદર કોઈ
મંદિર બનાવવામાં આવે છે તો ઓડિશા શૈલીના મંદિર કહેવાય. એટલે ટૂંકમાં ડાયરેક્ટ એના ઉપર જ નામ આપવામાં આવે છે. ટૂંકમાં આપણે સોમનાથના મંદિરના નાગર શૈલીનું મંદિર તો કહી શકીએ, કેમ કે મેન શૈલી તો નાગર શૈલી છે. આપણો ઓલરેડી એક ડેફિનેશન છે કે હિમાલયથી વિંધ્ય પહાડી સુધીમાં વિસ્તારમાં જે પણ મંદિરો આવેલા છે એ નાગર શૈલીની અંદર ઇન્ક્લુડ થતા હોય છે. પરંતુ નાગર શૈલીની પેટા શૈલી પણ આપેલી છે. એટલે આપણને જો પેટા શૈલી આપેલી હોય તો ઓપ્શનમાં પૂર્વ ચૌલુક્ય શૈલી યાદ રાખજો. એ જ રીતે મોઢેરાનું જે સૂર્ય મંદિર છે આપણું ઈરાની શૈલીમાં બનેલું છે. એક્ઝામમાં બહુ જ બધી વાર પ્રશ્ન પૂછાતું હોય છે કે મોઢેરાનું સૂર્ય મંદિર કઈ શૈલીમાં બનેલું છે. તો આ જે મોઢેરાનું જે સૂર્ય મંદિર છે એ ઈરાની શૈલીની અંદર ભાઈ બનેલું છે. ઓકે, આટલું યાદ રાખશો તો તમારું ભાઈ કામ થઈ જશે. હવે જુગલબંધી કે જે એક નૃત્યકાર અને તબલા વાદક વચ્ચેનું સ્પર્ધાત્મક નાટક છે. એટલે ભાઈ તબલા વગાડે એટલે ફોર્મમાં આવી જાય, એટલે ભાઈ ડાન્સ કરવા વાળા પણ ફોર્મમાં આવી જાય. એટલે ટૂંકમાં આપણે વરઘોડામાં કેવું હોય કે વરઘોડામાં જેમ જેમ તબલા વાગે એટલે ભાઈ આપણા પગ ચાલતા થાય, ભાઈ ઢીંચાક ઢીંચાક શરૂ થઈ જાય. તે જ વસ્તુ તો જુગલબંધી એ વચ્ચેનું સ્પર્ધાત્મક નાટક છે. તે કયા પ્રતિષ્ઠ નૃત્ય સાથે સંબંધિત છે? કયા પ્રતિષ્ઠ નૃત્ય સાથે ભાઈ આ સંબંધિત છે? એટલે જુગલબંધી એ કયા પ્રતિષ્ઠ સાથે સંકળાયેલું છે? તો જે કથક, જે આપણને યુપી રાજ્ય છે ત્યાં આગળ ભાઈ કથક તમને જોવા મળતું હોય છે. તો યાદ રાખજો કે આ વસ્તુ કઈ જગ્યાએ જોવા મળે? તો જે કથક નૃત્ય પ્રકાર છે એમાં સ્પર્ધાત્મક નાટક જોવા મળે છે. એ ટૂંકમાં આપણે જેમ બેન્ડ બાજા વાળા જેમ વગાડે એમ ડાન્સ ચાલે એ વસ્તુ કથક નૃત્યની અંદર જોવા મળે છે. હવે મને મોહિની અટ્ટમ છે કેરળમાં આવેલું છે. ઓડિસી નૃત્ય ભાઈ ઓડિશામાં થાય છે. કુચીપુડી કઈ જગ્યાએ થાય છે એ મને કોમેન્ટ બોક્સમાં લખો. ભાઈ કુચીપુડી બહુ ફેમસ છે ભાઈ કુચીપુડી નૃત્ય. તો કુચીપુડી નૃત્ય, કુચીપુડી ડાન્સ કયા રાજ્ય સાથે સંકળાયેલું છે એ મને કોમેન્ટ બોક્સમાં લખો. બહુ જ ફેમસ છે કુચીપુડી. કુચીપુડીનો ઉલ્લેખ તો ભરત મુનિના નાટ્યશાસ્ત્રમાં પણ છે. તો કુચીપુડીનો ઉલ્લેખ છે ને એ ભરત મુનિએ જે નાટ્યશાસ્ત્ર છે ને એની અંદર પણ કુચીપુડીનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. ના કુચીપુડી નૃત્ય છે આંધ્રપ્રદેશમાં થતું હોય છે. ઓકે, તો યાદ રાખજો કે કુચીપુડી નૃત્ય કઈ જગ્યાએ થાય છે? આંધ્રપ્રદેશમાં થાય છે. હવે નીચેના પૈકી કયા વિધાન સત્ય છે એ શોધવાના છે. ભાઈ નીચેના પૈકી કયા વિધાન સાચા છે એ ભાઈ આપણે શોધવાના છે. આર્ય સમાજની સ્થાપના ઈસવીસન 1835માં થઈ હતી. ભાઈ ખોટી વસ્તુ છે. આર્ય સમાજની સ્થાપના 1875માં થઈ હતી. તમને થાય સાહેબ આર્ય સમાજની સ્થાપના કોની કરી હતી? તો આર્ય સમાજની સ્થાપના સ્વામી દયાનંદ સરસ્વતી દ્વારા આર્ય સમાજની સ્થાપના કરવામાં આવી હતી. તમને ખ્યાલ હશે કે સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મ મોરબીના ટંકારા ખાતે થયો હતો. બે સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મ કઈ જગ્યાએ થયો હતો? તો ગુજરાતના મોરબીના ટંકારા ખાતે સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મ થયો હતો. પરંતુ એમની કર્મભૂમિ પૂછાય, તેમની કર્મભૂમિ પંજાબ હતી. એટલે ટૂંકમાં એમને જે સોશિયલ રિફોર્મ રિલેટેડ જે કાર્ય કર્યા, ટૂંકમાં મહિલાઓની જે સ્થિતિ ખરાબ હતી એના રિલેટેડ બહુ જ સારું એવું એમને વર્ક કરેલું છે. હિન્દુ ધર્મના પુનરુદ્ધાર માટે પણ બહુ જ મસ્ત કાર્ય કરેલું છે. આ દરેકે દરેક કાર્ય એની મેક્સિમમ કાર્ય પંજાબમાં કરેલા હતા. પરંતુ જે એમને આર્ય સમાજ બન્યું ને, આર્ય સમાજની સ્થાપના 1875માં ભાઈ મુંબઈમાં કર્યું હતું. ભાઈ મુંબઈમાં આર્ય સમાજની સ્થાપના 1875માં કરી હતી. સ્વામી દયાનંદ સરસ્વતીએ વેદો તરફ પાછા ફરો સૂત્ર આપ્યું હતું. કદાચ એક્ઝામમાં પૂછાય કે વેદો તરફ પાછા ફરો સૂત્ર કોના દ્વારા આપવામાં આવ્યું હતું? તો વેદો તરફ પાછા ફરો નામનું સૂત્ર એ સ્વામી દયાનંદ સરસ્વતી દ્વારા આપવામાં આવ્યું હતું. બસ સ્વામી દયાનંદ સરસ્વતી તો ભાઈ પહેલું એવું આંદોલન શુદ્ધિ આંદોલન. સ્વામી દયાનંદ સરસ્વતી આવે તો આપણને તો ભાઈ શુદ્ધિ આંદોલન યાદ આવતું હોય છે. પહેલું આખા ભારતમાં એવું આંદોલન હશે કે જેમાં હિન્દુ ધર્મના લોકો
જે બીજા ધર્મની અંદર કન્વર્ટ થઈ ગયા છે એમને પાછા હિન્દુ ધર્મની અંદર પાછા લાવવા માટે શુદ્ધિ આંદોલન થયું હતું. એટલે પહેલા કેવું હતું કે તમને ખ્યાલ હશે કે ભાઈ અંગ્રેજોના સમયગાળા દરમિયાન એવી સ્થિતિ હતી કે ઘણા બધા હિન્દુઓ મુસ્લિમમાં કન્વર્ટ થઈ જતા હતા, અમુક પાછા ક્રિશ્ચિયનમાં કન્વર્ટ થઈ જતા હતા. તેમને પાછા હિન્દુ બનાવવાનું કાર્ય સૌ પ્રથમ આ કાર્ય શુદ્ધિ આંદોલન છે એ સ્વામી દયાનંદ સરસ્વતી દ્વારા કરવામાં આવ્યું હતું. એક વસ્તુ યાદ રાખજો કે જેટલા બી ક્રાંતિકારી છે, ગદર પાર્ટીના બહુ મહાન ક્રાંતિકારી, આપણને ભાઈ હરદયાલની વાત સાંભળ્યું હશે, હરદયાલનું નામ સાંભળ્યું હશે, અથવા સોવનસિંહ ભાખડાનું નામ સાંભળ્યું હશે. તો ગદર પાર્ટીના જેટલા બી નેતા હતા, જેટલા બી ક્રાંતિકારીઓ હતા આપણા, એ દરેકે દરેક ભાઈ આર્ય સમાજથી પ્રભાવિત હતા. આર્ય સમાજમાં જે આપણી વિચારધારા હતી, આપણા સંસ્કૃતિ માટેની જે વિચારધારા સ્વામી દયાનંદ સરસ્વતીની હતી, એનાથી જબરજસ્ત ભાઈ પ્રભાવિત હતા. ઓકે, તો આટલું વસ્તુ યાદ રાખો. તો ભાઈ પહેલું સ્ટેટમેન્ટ શું છે ભાઈ? ખોટું છે. પોતાના સામાજિક સુધારા કાર્યક્રમને સમર્થન આપવા લાલા લજપત રાયે વેદોના સત્તાધિકારને સમર્થન કરતી આર્ય સમાજની અપીલનો વિરોધ કર્યો હતો. હવે અહીંયા આગળ ભાઈ હું હાલ શું બોલી રહ્યો છે કે આપણા જેટલા બી ક્રાંતિકારી વિચારધારા આપણા ક્રાંતિકારી વિચારધારા આવે ભાઈ, જહારવાદી આંદોલન એટલે ભાઈ આમ વિરોધ કરવો છે, અંગ્રેજ સરકારનો ભાઈ વિરોધ કરવો છે, બહિષ્કાર કરવો છે. તો તમને ખબર છે લાલ બાલ અને પાલની જોડીએ આ કર્યું હતું. આ લોકો પણ ભાઈ આના માનતા હતા, તો આનું ભાઈ થોડું વિરોધ કર્યું છે તો પણ ખોટું છે. કેશવચંદ્ર સેનની આગેવાની હેઠળ બ્રહ્મો સમાજે સ્ત્રી કેળવણી માટેની ભાઈ ઝુંબેશ ચલાવી હતી. તો ભાઈ કેશવચંદ્ર સેન, આમ તો બ્રહ્મો સમાજ આવે એ ભાઈ આપણને રાજા રામમોહન રાય યાદ આવે. પરંતુ તમને ખ્યાલ છે કે રાજા રામમોહન રાયનું ઇંગ્લેન્ડના બ્રિસ્ટોલ ખાતે ભાઈ એમનું અવસાન થઈ ગયું હતું. એટલા માટે ભાઈ રાજા રામમોહન રાય લાંબા સમય માટે ભાઈ બ્રહ્મો સમાજ ઉપર એટલું બધું ફોકસ ના કરી શક્યા. પરંતુ એમના પછી દેવેન્દ્રનાથ ટાગોર, કેશવચંદ્ર સેન જેવા મહાન વ્યક્તિઓ પણ આવી ગયા. કેશવચંદ્ર સેન એટલે ભાઈ સ્ત્રી કેળવણી માટે સૌથી જબરજસ્ત કાર્ય કર્યું હોય એટલે ભાઈ કેશવચંદ્ર સેને કર્યું હતું. તેમ સ્ત્રી કેળવણી માટે બહુ અગત્યની ઝુંબેશ ચલાવી હતી. ટૂંકમાં યાદ રાખજો કે રાજા રામમોહન રાય આવે તો સતી પ્રથા વિશે યાદ આવવી જોઈએ. ભાઈ સતી પ્રથા વિશે ભાઈ યાદ આવવું જોઈએ. તો જે સતી પ્રથા ભારતમાં નાબૂદી કરી, જે વિલિયમ બેન્ટિંગના સમયમાં 1829માં સતી પ્રથા નાબૂદ થઈ હતી, એ રાજા રામમોહન રાયની ભલામણથી થઈ હતી. પરંતુ સ્ત્રી કેળવણી રિલેટેડ જેટલા બી એક્ટ બનેલા છે એ કેશવચંદ્ર સેનના ભલામણથી બનેલા છે. શરણાર્થીઓના સાથે કાર્ય કરવા માટે વિનોબા ભાવે સર્વોદય સમાજની સ્થાપના કરી હતી. તો સાચી વસ્તુ છે કે વિનોબા ભાવે દરેકે દરેક વ્યક્તિનો ઉદય થાય એટલા માટે ભાઈ સર્વોદય સમાજની સ્થાપના કરી હતી. વિનોબા ભાવે આપણને યાદ આવે એટલે ભાઈ એમની ભૂદાનની પ્રવૃત્તિ યાદ આવે છે. વિનોબા ભાવે બહુ ચિંતિત હતા કે ભારતમાં બહુ જ બધા ખેડૂતો હતા જેમની જોડે સહેજ પણ જમીન નથી, બહુ ખેત મજૂરો હતા. તેમને ભાઈ પૂરતા પ્રમાણમાં પોતાની જમીન મળી રહે એટલા માટે જે જમીનદારો જોડે બહુ જ મોટા પ્રમાણમાં જમીન હતી એમને ભાઈ જમીન આપવા માટે ભૂદાનની પ્રવૃત્તિ શરૂ કરી હતી. આ ભૂદાન માટેની પ્રવૃત્તિ તેલંગાણાના પોયમપલ્લીથી શરૂઆત કરી હતી. કઈ જગ્યાએથી? તો તેલંગાણાના પોયમપલ્લી ખાતેથી શરૂઆત કરી હતી. ઓકે, હવે પ્રાચીન ભારતના નીચેના પૈકી પુસ્તકમાં શૃંગ વંશના સ્થાપકના પુત્રની પ્રણય કહાની છે. શૃંગ વંશના સ્થાપક કોણ હતા? ભાઈ પુષ્યમિત્ર શૃંગ હતા. અચાનક કે કોઈ વંશ આવે ને, અમુક લોકોના પાસે આ સિવિલ એન્જિનિયરિંગ ને તૈયારી કરતા હોય, એમનું ભાઈ મોસ્ટલી જીએસ હોય એ કાચું હોય, એમને ખબર જ ના પડે સાહેબ આ શૃંગ વંશ આવ્યો ક્યાંથી. તમને ખ્યાલ હશે કે ઈસવીસન પૂર્વે 323 થી માંડીને ઈસવીસન પૂર્વે 185માં શૃંગ વંશનું શાસન હતું. શૃંગ વંશ કે મૌર્ય વંશનું શાસન હતું. તો મૌર્ય વંશનું શાસન ક્યારે હતું? ઈસવીસન પૂર્વે 323 થી માંડી ઈસવીસન પૂર્વે 185 સુધી મૌર્ય વંશનું શાસન હતું. આ મૌર્ય વંશનું શાસનમાં
છેલ્લો રાજા હતો એ ભાઈ ભૃગરથ હતો. મૌર્ય વંશના અંતિમ રાજાનું નામ ભાઈ ભૃગરથ હતું. એનો સેનાપતિ હતો ભાઈ પુષ્યમિત્ર શૃંગ. એનું સેનાપતિ કોણ હતું ભાઈ પુષ્યમિત્ર શૃંગ. તેમને ભૃગરથની ભાઈ હત્યા કરીને ભાઈ શૃંગ વંશની સ્થાપના કરી હતી. મૌર્ય વંશ પછી આ શૃંગ વંશ આવ્યા. આ શૃંગ વંશ એટલે ભાઈ આપણા જે મહાદેવ, હર હર મહાદેવ વાળા હોય ને આપણા શિવ ભક્ત, આ બધા શૃંગ વંશના જે રાજવીઓ હતા ને એ ભાઈ શિવ ભક્ત હતા, જબરજસ્ત શિવ ભક્ત હતા. તો જસ્ટ એટલું યાદ રાખજો કે આ શૃંગ વંશના જે રાજવી પુષ્યમિત્ર શૃંગે જે મૌર્ય વંશ દરમિયાન જેટલા બૌદ્ધ વિહારો બન્યા હતા ને એ બધાને કન્વર્ટ કરી ભાઈ ભગવાન શિવના મંદિરની અંદર પણ કન્વર્ટ કરેલા હતા. ઓકે, એટલે ભગવાન શિવ રિલેટેડ પણ કન્વર્ટ કરેલું હતું. તો આટલું યાદ રાખજો. તેમાં બહુ ફેમસ પુસ્તક છે માલવિક અગ્નિમિત્ર, જે કાલિદાસ દ્વારા પુસ્તક લખાયું છે. માલવિક અગ્નિમિત્ર. તો આ કાલિદાસ દ્વારા જે ગુપ્ત યુગ દરમિયાન આ પુસ્તક લખાયું હતું એમાંથી આપણને ભાઈ શૃંગ વંશના સ્થાપકના પુત્રની પ્રણય કથા આપણને પ્રાપ્ત થાય છે. હવે વેદાંત શૈલી બાબતે નીચેના પૈકી કયું વિધાન સત્ય છે? ભાઈ વેદાંત શૈલી બાબતે નીચેના પૈકી કયું વિધાન સત્ય છે? હવે વેદાંત શૈલી અમુક નો થાય સાહેબ આ વેદાંત શૈલી શું આવી? તો તમે 4 વેદને તો ઓળખો છો, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. હવે આ 4 વેદોને સમજવા માટે ભાઈ વેદાંગ, 4 વેદોને સમજવા માટે શું બનાવવામાં આવે ભાઈ વેદાંગ, એટલે ટૂંકમાં વેદના અંગ છે જે વેદને સમજવા માટે બહુ જરૂરિયાત છે. તેના અનુલક્ષીને વેદાંત શૈલી પણ સ્કૂલ પણ બહાર પડી, જેનો મુખ્ય ઉદ્દેશ ભાઈ વેદોને સમજવા માટે હતો. તે વેદાંત શૈલીમાં બહુ જ બધું સંશોધન, વેદ ઉપર સૌથી વધુ મસ્ત અને ઓથેન્ટિક લખાણ હોય એ ભાઈ શંકરાચાર્ય દ્વારા લખવામાં આવ્યું હતું. હવે એક વસ્તુ સમજો કે જે ઋગ્વેદ છે, યજુર્વેદ છે, સામવેદ છે અને અથર્વવેદ છે, આ તો દરેકે દરેક શ્રુતિ સાહિત્ય છે. આ દરેકે દરેક કયા સાહિત્ય છે ભાઈ? શ્રુતિ સાહિત્ય છે. એટલે શ્રુતિ સાહિત્ય એટલે શું? સાંભળીને કોઈ વ્યક્તિ સાંભળીને લખાયેલું સાહિત્ય હોય ને એને શ્રુતિ સાહિત્ય હોય. એટલે ટૂંકમાં ઋગ્વેદના વિશે આ ટાઈપની ભાઈ વસ્તુનો ઉલ્લેખ કરાયેલો હતો. એ કોઈ ઋગ્વેદનું પ્રોપર આપણને કોઈ લખાણ પ્રાપ્ત નથી, પરંતુ આપણા પૂર્વજો દ્વારા જે સાંભળ્યું છે એની ઇન્ફોર્મેશન આપણને જે મળતી હોય છે એટલે ટૂંકમાં શ્રુતિ સાહિત્ય છે. જો ઋગ્વેદ પ્રોપર રીતે લખાયેલો હોત તો આખા દુનિયાની દરેકે દરેક સમસ્યા છે આપણને 4 વેદમાંથી પ્રાપ્ત થઈ જાય. એટલું એમનું કન્ટેન્ટ બહુ જબરજસ્ત હતું. પરંતુ શ્રુતિ સાહિત્ય થઈ જાય, લોકોએ સાંભળેલું લખેલું હોય એટલે આખું કન્ટેન્ટ જ બદલાઈ જાય. હવે વસ્તુ એમ સમજો કે આજે હું તમને એમ કહું છું કે મારા દ્વારા જે જીએસ નું પેપર કરાવું છું, પ્રેક્ટિસ કરાવું છું, આજુબાજુની જે ઇન્ફોર્મેશન આપું છું, મિનિમમ એમાંથી 60% પ્રશ્ન આવશે. આ મેં તમને વાત કરી છે, તમે જે લેક્ચર ભર્યા છે ડાયરેક્ટ કોમ્યુનિકેશન કરેલું છે. કાલ ઉઠીને તમે ફ્રેન્ડને કહેશો કે યસ સરે તો ભાઈ મને એવું કીધું છે કે 60 ને 70% જેટલું પૂછાશે. પછી બીજો હશે એમ કહેશે કે ભાઈ યસ સર જે ભણાવે છે એ એમ કહે છે ભાઈ 80% પૂછાશે. એ ભાઈ જેમ જેમ આગળ જશે એમ વાતમાં આખું ફેલાવ, આ વાતમાં જે મૂળ તત્વ છે એમાં થોડું ચેન્જીસ જોવા મળશે. તે જ ટાઈપનું થયું છે કે ઋગ્વેદની અંદર જે ઇન્ફોર્મેશન હોય છે એમાંથી અમુક ઇન્ફોર્મેશન એકદમ ફેક્ટ છે, પરંતુ અમુક ઇન્ફોર્મેશનમાં અતિશયોક્તિ જોવા મળે છે કે જે હોવું કદાચ આપણા માટે તો એ સંભવ જ વસ્તુ નથી. એવી પણ ઘણી ઘટનાઓ જોવા મળતા હોય છે. એટલા જ માટે આપણા જે અંગ્રેજ સાહિત્યકારો હોય છે તે એમ કહે છે કે આ બધું ભાઈ અલૌકિક છે, જેને ભાઈ આ લોક સાથે ભાઈ લેવા દેવા નથી. એવું ઘણું બધું આ સાહિત્યની અંદર રચના કરવામાં આવ્યું છે. પરંતુ વેદાંત શૈલીની અંદર જે પ્રોપર ઇન્ફોર્મેશન મળી શકે એ માટે ભાઈ શંકરાચાર્યએ બહુ જબરજસ્ત અભ્યાસ કર્યો હતો. તો શંકરાચાર્યએ મોક્ષ પ્રાપ્તિના મુખ્ય સાધન તરીકે જ્ઞાનને લક્ષમાં લીધું હતું. કે ભાઈ શંકરાચાર્યએ એમ કીધું હતું કે ભાઈ મોક્ષ પ્રાપ્તિ કરવા માટે તમે જ્ઞાન લેશો એટલે ભાઈ મોક્ષ પ્રાપ્તિ થઈ જશે. હવે ટૂંકમાં જેટલા પણ દર્શન છે, જે ષડ દર્શનનો કોન્સેપ્ટ છે આપણા હિન્દુ ધર્મની અંદર, જેમાં યોગ દર્શન,
ઉત્તર મીમાંસા, પૂર્વ મીમાંસા, આ ટાઈપના અલગ અલગ હિન્દુ ધર્મમાં સાંખ્ય દર્શન, અલગ અલગ પ્રકારના 6 દર્શનનો ઉલ્લેખ છે. આ 6 દર્શનનો મુખ્ય ઉદ્દેશ એ જ કે મનુષ્યને મોક્ષ પ્રાપ્તિ કેવી રીતે થાય. આપણા જીવનનો સૌથી હાર્ડમાં હાર્ડ પ્રશ્ન કે ભાઈ આ જન્મ મરણના બંધનમાંથી આપણે કેવી રીતે છૂટી શકીએ. દરેકે દરેક ધર્મનો ઉદ્ભવ આ પ્રશ્નના જવાબ આપવા અનુલક્ષીને થયું છે. ભાઈ કેવું જીવન જીવીએ તેને ભાઈ શ્રેષ્ઠ જીવન જીવ્યું કહેવાય. ભાઈ કેવું જીવન જીવીએ એને ભાઈ શ્રેષ્ઠ જીવન જીવ્યું કહેવાય. હવે અલગ અલગ ના મતે અલગ અલગ હોય. અમુક હોય તમારા ફ્રેન્ડને પૂછો કે ભાઈ શ્રેષ્ઠ જીવન જીવ્યું એ કોને કહેવાય. અમુક ફ્રેન્ડ બહુ ભાઈ ફેમસ હોય, ટલ્લી બાપુ હોય, તો પછી એમ કહી દે કે ભાઈ આપણે મસ્ત રીતે 2-3 પેક મારી દઈએ, પછી મસ્ત રીતે જીવન, મસ્ત રીતે 2-3 પેક મારવા મળે, જલસા કરવા મળે, 2-3 ગર્લફ્રેન્ડ હોય એટલે ભાઈ એ જીવન એટલે સર્વશ્રેષ્ઠ જીવન. કોઈ મસ્ત એજ્યુકેટેડ એટલે ટૂંકમાં મસ્ત જેન્યુન વ્યક્તિ, જેમ કે આપણે શુભમ સર જેવાની વાત કરીએ, એ તો પછી એમ કે ભાઈ ગવર્મેન્ટ જોબ લેવાની, મસ્ત રીતે જીવન જીવવાનું, લોકોને મદદ કરવાની, હેલ્પ કરવાનું, તો આ ટાઈપનું જીવન જીવીએ તે બહુ જ બેસ્ટ કહેવાય. તો એ ટાઈપમાં એટલે ટૂંકમાં અલગ અલગ લોકોના ભાઈ મોક્ષ કોને કહેવાય એમ રિલેટેડ અલગ અલગ થિંકિંગ હોય, એના રિલેટેડ દર્શન ઉત્પન્ન થઈ. તેમાં વેદાંત શૈલી હતી એ શંકરાચાર્ય દ્વારા જે ડેવલપ થઈ, તેમાં એમ જ કે જ્ઞાનની પ્રાપ્તિ કરશો તો મોક્ષ પ્રાપ્તિ થશે. કે ભાઈ મોક્ષ પ્રાપ્તિ કરવી હોય તો મેક્સિમમ પુસ્તક વાંચો, જેટલું તમારું રીડિંગ બ્રોડ હશે એ પ્રમાણે ભાઈ તમારું જ્ઞાનનું પ્રાપ્તિ. પરંતુ એ રીડિંગ પણ શું વાંચન હોવું જોઈએ. રીડિંગ તો ઘણું બધું થાય. અમુક લોકો પછી અમારા સ્કૂલ ટાઈમમાં અમુક મેલી વિદ્યા રિલેટેડ બુક આવતી હતી, કારા જાદુ રિલેટેડ બુક આવતી હતી, એવા પણ અમુક વાંચવા વાળા વિલ્લા હતા. તો પછી એવું વાંચવાથી પછી મોક્ષ પ્રાપ્તિ ના થાય. એટલા માટે શું છે ભાઈ મોક્ષ પ્રાપ્તિના મુખ્ય સાધન તરીકે જ્ઞાનને લક્ષમાં લીધું છે. રામાનુજને મોક્ષ પ્રાપ્તિ માટે શ્રદ્ધા પ્રત્યે મમત્ય રાખવું અને ભક્તિ પ્રસ્થાપિત કરવી એ બાબતોને લક્ષ્ય રાખ્યું છે. તો રામાનુજાચાર્યએ શું કીધું? રામાનુજાચાર્યએ કીધું કે મેક્સિમમ તમે ભક્તિ કરો તો તમને મોક્ષની પ્રાપ્તિ થઈ જશે. તમને ખ્યાલ છે કે રામાનુજાચાર્યની તાજેતરમાં જે હૈદરાબાદની અંદર એમની ભાઈ મૂર્તિ બનાવવામાં આવેલી છે, બહુ જ મોટી રામાનુજાચાર્યની. તેના રિલેટેડ યુપીએસસીમાં પણ પ્રશ્ન પૂછાયો હતો પ્રિલિમિનરીમાં કે રામાનુજાચાર્યની માઇન્ડસેટ શું હતું મોક્ષ માટે. તો ભાઈ ભક્તિ કરીને તમે મોક્ષ પ્રાપ્તિ કરી શકો. શંકરાચાર્ય શું કહે છે? ભાઈ તમે મેક્સિમમ પુસ્તક વાંચી જ્ઞાન પ્રાપ્તિ કરી ભાઈ મોક્ષની પ્રાપ્તિ કરી શકો. પતંજલિ શું કહે છે? ભાઈ તમે યોગ કરીને ભાઈ મોક્ષની પ્રાપ્તિ કરી શકો. તો આ રીતે અલગ અલગની ભાઈ માઇન્ડસેટ અલગ અલગ હોય છે. નીચેના પૈકી કોણ એ ભક્તિ પરંપરાના પ્રથમ સંત હતા જેમને તેમના ઉપદેશના પ્રચાર માટે હિન્દીનો ઉપયોગ કર્યો? ભાઈ ઉપદેશના પ્રચાર માટે ભાઈ હિન્દીનો ભાઈ કોને ઉપયોગ કર્યો હતો? ભાઈ રામાનંદે ઉપયોગ કર્યો હતો. ભાઈ સ્વાભાવિક વસ્તુ છે કે આ રામાનંદ છે એમને ભાઈ ઉત્તર ભારતમાં ભક્તિ આંદોલનનું પ્રસારની પ્રવૃત્તિ કરી. ઉત્તર ભારતમાં મેક્સિમમ જે આમ જનતા હતી એમની મુખ્ય ભાષા ભાઈ હિન્દી હતી. તો હિન્દીમાં જ ભાઈ આપણે કરવો પડશે ને પ્રચાર. જે કબીર, તો કબીરની ખડી બોલી ભાષા બહુ ફેમસ હતી. કબીરની ખડી બોલી ભાષા હતી ને એ બહુ ફેમસ હતી. ઓકે, તો આ યાદ રાખજો જસ્ટ. મહાત્મા ગાંધીના નેતૃત્વ હેઠળ ગુજરાત સભાએ ખાલી જગ્યામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. મહાત્મા ગાંધીના નેતૃત્વ હેઠળ ગુજરાત સભાએ ખાલી જગ્યામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તો જે ખેડૂતોનું આંદોલન થયું હતું, જે ખેડા સત્યાગ્રહ 1917-18 નો સમયગાળો કહેવાય છે. ખેડા સત્યાગ્રહ અતિવૃષ્ટિના કારણે પાકનો નાશ થઈ ગયો હતો. એટલે વધારે વરસાદ ખેડા જિલ્લામાં પડ્યો હતો, એના કારણે પાકને નુકસાન થયું હતું. એને અનુલક્ષીને ટેક્સ ના આપવો પડે એ માટે ભાઈ ખેડા સત્યાગ્રહ ભાઈ થયો હતો. તેમાં ભાઈ ગુજરાત
જે સભા છે અગત્યની ભૂમિકા ભજવી હતી. કોની ભાઈ અગત્યની ભૂમિકા ભજવી હતી? તો ભાઈ ગુજરાત સભાએ. હવે મિલ મજૂર, હવે એક વસ્તુ સિમ્પલ છે, અમદાવાદ મિલ કામદારોનું આંદોલન તમને ખ્યાલ છે? અમદાવાદનું મિલ મજૂર કામદારોનું આંદોલન છે એને ભાઈ ધર્મ યુદ્ધ કહેવામાં આવે છે, કેમ કે આ આંદોલન ભારતીય વિરુદ્ધ જ, જે ભારતીય ઉદ્યોગપતિ છે એમના વિરુદ્ધ જ, અંબાલાલ સારાભાઈ છે એમના વિરુદ્ધ જ કરવામાં આવ્યું હતું. એટલા માટે અંબાલાલ સારાભાઈના બેન અનુસુયા બેન પણ મજૂરના પક્ષે રહ્યા હતા. ઓકે, તો આમ અમદાવાદનું મિલ કામદારોનું આંદોલન પણ ફેલ છે. મીઠાનો સત્યાગ્રહ ભાઈ બહુ દાંડી કૂચ, બહુ દૂરની વાત છે. બારડોલી સત્યાગ્રહ 1928 સરદાર વલ્લભભાઈ પટેલના નેતૃત્વમાં મીઠાનો સત્યાગ્રહ દાંડી કૂચ છે, કોના નેતૃત્વમાં? ભાઈ ગાંધીજીના નેતૃત્વમાં કરવામાં આવી હતી. હવે 17મો પ્રશ્ન છે કે ભાઈ નીચેના પૈકી કયું વિધાન સત્ય છે? ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું પ્રથમ અધિવેશન કલકત્તામાં યોજાયું હતું. એ ખોટી વસ્તુ છે. ભાઈ મુંબઈમાં ગોપાલદાસ તેજપાલ સંસ્કૃત શાળામાં ભાઈ કોંગ્રેસનું ભાઈ પ્રથમ અધિવેશન યોજાયું હતું. કઈ જગ્યાએ? ભાઈ મુંબઈમાં ગોપાલદાસ તેજપાલ સંસ્કૃત શાળાની અંદર ભાઈ પ્રથમ અધિવેશન યોજાયું હતું. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું બીજું અધિવેશન એ દાદાભાઈ નવરોજીના અધ્યક્ષ પદ હેઠળ હતું. સાચી વસ્તુ છે. બીજું અધિવેશન 1886માં કલકત્તામાં યોજાયું હતું. એમાં અધ્યક્ષ છે ભાઈ દાદાભાઈ નવરોજી હતા. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તથા મુસ્લિમ લીગ બંને 1916માં લખનૌ ખાતે સત્ર યોજ્યું હતું. એ લખનૌ કરાર તૈયાર કર્યો હતો. તો સાચી વસ્તુ છે કે લખનૌ કરાર બહુ ઇમ્પોર્ટન્ટ છે. 1907ની અંદર સુરત સંમેલનની અંદર કોંગ્રેસના બે ભાગલા પડ્યા, જહાલવાદ અને મવારવાદ. જે એગ્રેસિવ માઇન્ડ ધરાવતા હતા એ ભાઈ જહાલવાદ, મવારવાદ એટલે ભાઈ ઠંડા દિમાગના ગોપાલ કૃષ્ણ ગોખલે, સુરેન્દ્રનાથ બેનર્જી, વિમેશચંદ્ર બેનર્જી જેવા લોકો જે શાંતિથી ભાઈ અરજી દ્વારા વિરોધ કરવાનો, એ ભાઈ મવારવાદ ને જહાલવાદ એટલે બ્રિટિશરોએ કંઈ પણ ખોટું કર્યું હોય તેના બહિષ્કાર કરવાની નીતિ એટલે ભાઈ જહાલવાદની અંતર્ગત હતી. તો 1907માં સુરત અધિવેશનમાં જહાલવાદ અને મવારવાદના બે ભાગલા પડ્યા હતા. 1916ની અંદર જે લખનૌ અધિવેશન છે એમાં ભાઈ એ બંનેના એક થઈ ગયા, એટલે બંને વચ્ચે જે મતભેદ હતા એ દૂર થઈને લખનૌ સંમેલનની અંદર ભાઈ સમાધાન થઈ ગયું. એમાં ભાઈ મુસ્લિમ લીગ જોડે પણ એમને સમાધાન કર્યું હતું. તો લખનૌ કરારમાં મુસ્લિમ લીગ કોંગ્રેસમાં જે બે જૂથ હતા બધા એક થઈ ગયા હતા. બારડોલી સત્યાગ્રહમાં ખાલી જગ્યામાં પરિણમ્યું તો મહેસૂલ ચૂકવણીના 30%ના વધારાને ઓછું કરવું. તો સાચી વસ્તુ છે કે બારડોલી સત્યાગ્રહમાં જે 22% મહેસૂલમાં ભાઈ વધારો કરવામાં આવ્યો હતો તેવી માગણી કરવામાં આવી હતી કે આ મહેસૂલમાં વધારો 30% જેટલો ઓછો કરવો જોઈએ. જપ્ત કરાયેલી જમીનો તથા મિલકતોનું પુનઃસ્થાપન, એટલે ભાઈ બારડોલી સત્યાગ્રહ થયો હતો ત્યારે ઘણા લોકોની જમીન છે એ જપ્ત કરવામાં આવી હતી. તે જપ્ત કરેલી જમીન પાછી આપી દેવી. કાલી ફરજ ખાતે અલગ પરગણાની રચના કરવી. ખોટી વસ્તુ છે કે કાલી ફરજ ખાતે અલગ પરગણા એટલે બે જિલ્લાની રચના કરવી એવી કોઈ પણ વાત નથી. ટૂંકમાં જે આદિવાસીઓની જે કાલી ફરજ શું છે? એ આદિવાસીઓની ભાઈ એક સંસ્થા છે, એનું નામ બદલી ગાંધીજીએ રાણી ફરજ આપ્યું. કાલી ફરજ એટલે કારા લોકોની સંસ્થા એટલે કાલી ફરજ, એનું નામ ભાઈ ગાંધીજીએ શું બદલી ઉજલી ફરજ માટે? તો ઉજલી ફરજ માટે નોકરીમાં આરક્ષણની નાબૂદી કરવામાં આવે. તો ખોટી વસ્તુ છે. ઉજલી ફરજની નોકરીમાં આરક્ષણની જે નાબૂદી હતી એ નથી કરવામાં આવી. ગુજરાતમાં આવનાર સૌ પ્રથમ યુરોપિયન સત્તા કઈ હતી? લાસ્ટ લેક્ચરમાં પણ જુઓ કે ભાઈ ગુજરાતમાં આવનાર સૌ પ્રથમ જે યુરોપિયન સત્તા કઈ હતી? તો ભાઈ પોર્ટુગીઝ હતી. ભાઈ ગુજરાતમાં સૌ પ્રથમ વાર યુરોપિયન સત્તા હોય પોર્ટુગીઝ આવ્યા હતા. ઓકે, હવે એક વસ્તુ યાદ રાખજો કે ગુજરાતની અંદર
ની વાત કરીએ અથવા ભારતની અંદર કહીએ તો સૌ પ્રથમ ભાઈ પોર્ટુગીઝ જ આવ્યા હતા. તમને ખ્યાલ હશે કે ગુજરાતની અંદર જે દીવ, દમણ અને ગોવા જે પ્રદેશ છે એ પોર્ટુગીઝે કબજે કર્યો હતો. એટલે સૌ પ્રથમ ભાઈ કોણ આવ્યા હતા? ભાઈ પોર્ટુગીઝ જ આવ્યા હતા. હવે એક વસ્તુ સમજો કે તમને કદાચ આના વિશે આઈડિયા ના હોય ગુજરાતમાં કઈ પ્રથમ યુરોપિયન સત્તા આવી હતી, તો સલ્તનત યુગ હતો ગુજરાતમાં. જ્યારે સલ્તનત યુગ હતું ત્યારે પોર્ટુગીઝની એન્ટ્રી ભાઈ ગુજરાતની અંદર થવા આવી હતી. સલ્તનત યુગ દરમિયાન જે બહાદુર શાહ જફર નામનું રાજા હતો ને ગુજરાતમાં, સુલતાન હતો બહાદુર શાહ જફર, એની ભાઈ હત્યા કરી હતી પોર્ટુગીઝે. એની જહાજમાં ભાઈ એની હત્યા કરી હતી. તો આ પણ ઇમ્પોર્ટન્ટ છે કે પ્રથમ ગુજરાતમાં યુરોપિયન સત્તા કોની હતી? ભાઈ પોર્ટુગીઝની હતી. બંધારણ સભાની સૌ પ્રથમ માંગ ખાલી જગ્યા દ્વારા કરવામાં આવી હતી. તો બંધારણ સભાની સૌ પ્રથમ માંગ 1934માં એમ.એન. રોય, મન બદ્રીનાથ રોય દ્વારા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા બંધારણ સભાની માગણી કરવામાં આવી હતી. એટલે ટૂંકમાં બંધારણ સભા બનાવી બંધારણ રચવાની ભાઈ માગણી કરવામાં આવેલી હતી. હવે ગુજરાતમાં સોલંકી શાસન વિશે નીચેના પૈકી કયા વિધાન સત્ય છે એ જણાવો. ભાઈ ગુજરાતમાં સોલંકી શાસન વિશે કયા વિધાન સત્ય છે એ માટે અત્યારે જીપીએસસીમાં વહીવટી તંત્રમાંથી બહુ જ પ્રશ્ન પૂછાઈ રહ્યા છે. તો અહીંયા આગળ સોલંકી વંશના વહીવટી તંત્રમાંથી પ્રશ્ન પૂછાયો છે. દસ્તાવેજ વિભાગને શું કહેવાય? બે અક્ષ પાતાલ, એને ભાઈ દસ્તાવેજ વિભાગના અક્ષ પાતાલ કહેવાય છે. બંદરનું સમાનાર્થી શું કહેવાય? ભાઈ વેલાકુલ કહેવાય. તો બંદરને ભાઈ વેલાકુલ કહેવાય. મહેલ, ભાઈ મહેલને દૂતક ના કહેવાય. ભાઈ મહેલ હોય એના માટે ગઢ શબ્દ વાપરવામાં આવતો હતો. તો ભાઈ મહેલ હોય એને ભાઈ દૂતક નહોતું કહેવામાં આવતું. ને નાણાં વિભાગને શ્રીકરણ કહેવાય. તો શ્રીકરણ કોને કહેવાય? ભાઈ નાણાં વિભાગ. તમારા એકાઉન્ટમાં પૈસા આવે તો તમારે કહેવાનું ભાઈ અમારા એકાઉન્ટની અંદર શ્રીકરણ આવે છે, એટલે પૈસા આવી શુભ મુહૂર્ત થઈ ગયું છે. ઓકે. હવે ઇન્દુલાલ યાજ્ઞિક વિશે નીચેના પૈકી કયા વિધાન સત્ય છે જણાવો. તેમણે અંગ્રેજી ભાષાનું સામાયિક યંગ ઇન્ડિયા મુંબઈથી પ્રકાશિત કર્યું હતું. તો સાચી વસ્તુ છે, મેં ઓલરેડી વાત કરી હતી કે ઇન્દુલાલ યાજ્ઞિકનું ફેમસ સામાયિક એટલે ભાઈ યંગ ઇન્ડિયા એ મુંબઈથી પ્રકાશિત કર્યું હતું. તેમને ગાંધીજી દ્વારા નેતૃત્વમાં કરવામાં આવેલા ખેડા સત્યાગ્રહમાં ભાગ લીધો હતો. ભાઈ સાચી વસ્તુ છે, એમને ભાઈ ખેડા સત્યાગ્રહની અંદર ભાગ લીધો હતો. તેમને અખિલ ભારતીય કિસાન સભામાં સક્રિય આગેવાની કરી અને પ્રથમ સત્રમાં ભાગ લીધો હતો. તેમને ભાઈ અખિલ ભારતીય કિસાન સભામાં રચનામાં બહુ અગત્યનો ફાળો પણ આપ્યો હતો. ને તેમને નૂતન મહાગુજરાત જનતા પરિષદની સ્થાપના કરી હતી. તો મહાગુજરાત આંદોલનમાં સૌથી વધુ ફાળો એટલે ભાઈ ઇન્દુલાલ યાજ્ઞિકનો કહેવામાં આવે છે. ઓકે, એટલા માટે આપણે એને ઇન્દુ ચાચા પણ કહેતા હોઈએ છીએ. તો ચારે ચાર વિધાન ભાઈ સાચા છે. પછી નીચેના પૈકી ગુજરાતના સલ્તનતના કયા શાસકે ઈસવીસન 1479માં પ્રાચીન જૂનાગઢનું નામ બદલીને મુસ્તફાબાદ કરી દીધું હતું? ભાઈ કોને ભાઈ જૂનાગઢનું નામ બદલીને ભાઈ મુસ્તફાબાદ કર્યું હતું? તો તમને ખ્યાલ છે કે જે આપણા મોહમ્મદ બેગડો છે એ નામ બદલવા માટે બહુ ફેમસ હતું. ભાઈ મોહમ્મદ બેગડો છે એ જે નામ બદલવા માટે બહુ ફેમસ હતો, તેને ભાઈ જૂનાગઢનું નામ શું બદલી દીધું? ભાઈ જૂનાગઢનું નામ છે એને ભાઈ મુસ્તફાબાદ કરી દીધું. મોસ્ટ આઈએમપી છે. જૂનાગઢનું નામ શું કરી દીધું? તો ભાઈ મુસ્તફાબાદ કરી દીધું છે. ઓકે, તો આ યાદ રાખજો. 2 ગઢ જીતા હતા એટલા માટે ભાઈ મોહમ્મદ બેગડાને બેગડો કહેવામાં આવે છે. એમને ભાઈ ચાંપાનેર અને જૂનાગઢ, પાવાગઢ અને જૂનાગઢ 2 ગઢ જીત્યા હતા એટલા માટે ભાઈ એને ભાઈ મોહમ્મદ બેગડો કહેવામાં આવતો હોય છે. ઓકે, જસ્ટ આટલું યાદ રાખો, કઈ ખાસ એટલી જરૂરિયાત નથી. નીચેના પૈકી કયું વિધાન સાચું છે એ લખો.
પલ્લવોની રાજધાની કાંચી હતી, સાચી વસ્તુ છે. પલ્લવોની રાજધાની તમિલનાડુના કાંચીપુરમમાં આવેલી છે. પલ્લવોની મુદ્રા ભાઈ નંદી હતી, સાચી વસ્તુ છે. પલ્લવોની મુદ્રા છે એ બરદ હતી. પલ્લવ રાજા મહેન્દ્ર વર્મને નૃત્ય ઉપર પુસ્તક લખ્યું છે, સાચી વસ્તુ છે. મહેન્દ્ર વર્મને નૃત્ય ઉપર ભાઈ પુસ્તક લખ્યું છે. ચોલ શાસક વૈષ્ણવવાદના અનુયાયી હતા. ભાઈ ચોલ શાસક આવે એટલે ભાઈ શિવ ભક્ત આવે. તો ચોલ શાસક કયા હતા? એ શિવ ભક્ત હતા. ઓકે, તો આ વસ્તુ આટલું યાદ રાખજો, કામ થઈ જશે. ચોલ શાસક કયા હતા? તો ચોલ શાસક એ શિવ ભક્ત હતા. નીચેના પૈકી કોના શાસનકાળ દરમિયાન મુંબઈના ગવર્નર જનરલ દ્વારા મેજર એલેક્ઝાન્ડર વોકરને વડોદરાના પ્રથમ પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવેલા હતા? ભાઈ મેજર એલેક્ઝાન્ડર વોકરને વડોદરાના પ્રથમ પ્રમુખ તરીકે કોના શાસનકાળ દરમિયાન કરવામાં આવ્યા હતા? તો આનંદરાવ ગાયકવાડના શાસનકાળ દ્વારા વોકરના પ્રમુખ તરીકે એડ કરવામાં આવ્યા, પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. વોકર કરાર ઉપર મારા દ્વારા આર્ટિકલ લખવામાં આવેલું છે. વોકર કરાર દ્વારા મારા દ્વારા આર્ટિકલ લખવામાં આવેલું છે. બહુ જબરજસ્ત આર્ટિકલ છે, વાંચવા જેવું છે. કદાચ એવું હશે તો તમને હું મોકલી પણ આપીશ આખી વોકર કરાર રિલેટેડ. હું ગેરંટી આપું છું કે વોકર કરાર રિલેટેડ કદાચ જેને જીપીએસસી ની તૈયારી કરવી હોય, ફ્રી ટાઈમ હોય તો વાંચો. બહુ ઇમ્પોર્ટન્ટ કરાર છે વોકર કરાર. હવે થોડી ઘણી વોકર કરાર વિશે વાત થઈ છે, જીપીએસસી માં ટોપિક જ છે એટલા માટે વાત કરી દઉં. તો વોકર કરાર 1807 મોરબીના ગુંટુ ખાતે થયો હતો. વોકર કરાર કઈ જગ્યાએ થયો હતો? તો 1807 મોરબીના ગુંટુ ખાતે થયો હતો વોકર કરાર. હવે અમુક ન થાય સાહેબ આ વોકર કરાર શું છે? એક વસ્તુ સમજો, આ વોકર ભાઈ છે એક બ્રિટિશ અધિકારી છે. એટલે ભાઈ ટૂંકમાં બ્રિટિશ અધિકારી, એક વોકર નામનો બ્રિટિશ અધિકારી છે. હવે જે વડોદરાના રાજવી હતા, ટૂંકમાં વોકર કરાર વિશે 2 મિનિટમાં કહી દઉં છું કે વડોદરાના રાજવી હતા એ ખંડણી ઉઘરાવવા માટે મુલ્કગીરી કાઢતા હતા. ખંડણી ઉઘરાવવા માટે ભાઈ મુલ્કગીરી કાઢતા હતા, એટલે ટૂંકમાં પોતાની આખી સૈન્ય લઈને પહોંચી જવાનું. આ મુલ્કગીરી સૌરાષ્ટ્ર હોય એ અલગ અલગ પ્રદેશની અંદર પોતાની ખંડણી ઉઘરાવવા માટે ડાયરેક્ટ જતા હતા. એટલે ટૂંકમાં એમ સમજો કે ગાયકવાડ છે તો ગાયકવાડનું શાસન ભાઈ ગુજરાતમાં ભાઈ ગાયકવાડનું શાસન હતું. તો હવે ગુજરાતમાં ગાયકવાડનું એવું કહેવું હતું કે ગુજરાતમાં અમારું જ શાસન સૌથી મેન છે. ગુજરાતની અંદર જેટલા પણ રાજા છે એ ખંડિયા રાજા છે. એ દર વર્ષે થાય એ ભાઈ ખંડણી આપી દેવાની. પરંતુ તમને ખ્યાલ છે કે મોસ્ટલી કોઈ રાજા આ રીતે ખંડણી આપે નહીં. એટલા માટે સૌરાષ્ટ્રના આ જે વડોદરાના રાજવીઓ જે પણ આવે એ ખંડણી ઉઘરાવવા માટે, ટૂંકમાં હપ્તો ઉઘરાવવા માટે મુલગીરી કાઢતા હતા. તો હવે ભાઈ અલગ અલગ રાજ્યમાં જાય, જેમ કે ભાવનગરનું ચિત્તલ રાજ્ય છે ત્યાં આગળ જાય, મેદરડા રાજ્ય છે ત્યાં આગળ જતા હતા. પછી કે ભાઈ અમને ખંડણી આપો. તે રાજવી, ભાવનગરના રાજવી જો ચિત્તલના રાજવી જો ખંડણી આપી દે તો વસ્તુ બરોબર છે. જો ખંડણી ના આપે તો એમની સામે યુદ્ધ કરી દે અને એની રાજ્યમાં જેટલું પણ ખેતી થયેલું છે, જેટલું પણ પાક ઉગેલું છે, આ દરેકે દરેક લઈ લેવાનું. ટૂંકમાં લૂંટ ચલાવવાનું ઘટના કરતા હતા. આના કારણે સૌરાષ્ટ્રના રાજવીઓ ડરી ગયા. કે સૌરાષ્ટ્રના રાજવીઓ શું કે સૌરાષ્ટ્રના ઘણા બધા નાના નાના રાજવીઓ હતા ને, એમને ભાઈ ફરિયાદ કરી બ્રિટિશરોના. કર્નલ વોકરને ફરિયાદ કરી કે ભાઈ અમારા વડોદરાના ગાયકવાડના શાસકો અહીંયા આગળ આવે છે, મુલગીરી ઉઘરાવવા માટે આવે છે, ખંડણી ઉઘરાવવા માટે આવે છે. એમાં એમના મેન રાજા નથી આવતા, એમના સેનાપતિને મોકલતા હોય છે. એ લોકો આડેધડ લૂંટફાટ કરતા હોય છે. આના કારણે અમારા બહુ જ મોટા પ્રમાણમાં નુકસાન થતું હોય છે. આ લોકો બહુ બધી નુકસાન કરતા હોય છે. એના બદલે તમે ભેગા વોકરને કહો
કે તમે મધ્યસ્થીમાં રહો અને દરેકે દરેક સૌરાષ્ટ્રના રાજવીઓ પ્લસ જે વડોદરાના જે ગાયકવાડ છે એની વચ્ચે તમે કરાર કરી આપો એટલે ખંડણીની રકમ ફિક્સ થઈ જાય. એ દર વર્ષે થાય. એ સૌરાષ્ટ્રના જે રાજવીઓ છે એ ખંડણી હોય એ જે ગાયકવાડ હોય એમને પહોંચાડી દેશે. તે બંને વચ્ચે જે વોકરની મધ્યસ્થતાની અંદર જે કરાર થયો હતો એને ભાઈ વોકર કરાર કહેવામાં આવે છે. આ વોકર કરાર મોરબીના ઘૂંટુ ખાતે થયો હતો. મોરબી પ્લેસ એટલે ભાઈ સૌરાષ્ટ્રના મધ્યમાં આપણે એમ કહી શકીએ કે ભાઈ સૌરાષ્ટ્રના મધ્યમાં કહી શકાય. તો ત્યાં આગળ બહુ મસ્ત મેદાન પણ હતું. ત્યાં આગળ મોરબીના ઘૂંટુ ખાતે દરેક સૌરાષ્ટ્રના રાજવીઓને બોલાવ્યા પ્લસ ગાયકવાડને પણ બોલાવ્યા. તે વખત આનંદરાવ ગાયકવાડનું શાસન હતું, એમને પણ બોલાવ્યા હતા. પ્રોપર રીતે ભાઈ સહી સાથે ભાઈ વોકર કરાર થઈ ગયો એટલે દર વર્ષે આટલી રકમ મળી જવાની તેમની વોકરની મધ્યસ્થીમાં થયો હતો. એટલા માટે એને ભાઈ વોકર કરાર કહેવામાં આવે છે. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના નીચેના પૈકી કયા ગવર્નર જનરલે ભારતના દેશી રજવાડાઓની બાબતમાં બિનહસ્તક્ષેપની નીતિ અપનાવી હતી? ઈસ્ટ ઇન્ડિયા કંપનીના નીચેના પૈકી કયા ગવર્નર જનરલે ભારતના દેશી રજવાડાઓની બાબતમાં બિનહસ્તક્ષેપની નીતિ અપનાવી હતી? તો જે જ્હોન સોર છે એમને ભાઈ બિનહસ્તક્ષેપની નીતિ અપનાવી હતી. એટલે ટૂંકમાં દેશી રજવાડા જે રાજ કરતા હોય એમાં કોઈ પણ જાતનો હસ્તક્ષેપ નહીં કરવાનું. હવે તમને ખ્યાલ હશે કે જે વેલેસ્લી છે એમને ભાઈ સહાયકારી યોજના બનાવી હતી. એટલે દેશી રજવાડાના રાજવીઓના સહાય કરવાના બહાને ભાઈ એ લોકો એમનું રાજ્ય જપ્ત કરી દેતા હતા. ટૂંકમાં સહાયકારી યોજનામાં શું હતું કે દેશી રજવાડાના રાજવીઓની સૈન્યની જે જવાબદારી હોય એ બ્રિટિશ ગવર્મેન્ટ રાખે. ભાઈ જે બ્રિટિશ જે ગવર્નર હોય એ ભાઈ એમની સૈન્યની જવાબદારી રાખતા. એટલે ટૂંકમાં કોઈ પણ બહારના રાજવીઓ કોઈ પણ દેશી રજવાડા ઉપર યુદ્ધ કરે તો આ લોકો બ્રિટિશ સૈન્ય એના મદદે આવતા હતા. આ ટાઈપની ભાઈ સહાયકારી યોજના હતી. ડેલહાઉસીએ ભાઈ ખાલસા નીતિ અપનાવી હતી. ટૂંકમાં આ બધી મેથડ દ્વારા જે દેશી રજવાડાનું જે રાજ્ય હોય એને ભાઈ ખાલસા કરી દેવાની વાત હતી. ભાઈ એમને પડાવી બ્રિટિશ અંતર્ગત કરવાનું ભાઈ મેક્સિમમ ગોલ હતો. પરંતુ જે પ્રમાણે 1857નો વિપ્લવ થયો એમને ખબર પડી ગઈ કે 1857ના વિપ્લવની અંદર જે દેશી રજવાડાઓનો જે સપોર્ટ મળવો જોઈએ એ લોકોને મળ્યો નહોતો. તેના પરથી આઈડિયા આવી ગયો કે હવે દેશી રજવાડામાં કઈ આપણે હસ્તદખલ કરીશું તો આપણે ભાઈ ભારતમાંથી કાઢી મૂકવામાં આવશે. એટલા માટે પછી હસ્તદખલ નહીં કરવાની નીતિ એ જ્હોન સેરે અપનાવી હતી. ઓકે, જો જે તે રાજ્યમાં થયેલી ખેડૂત ચળવળ બાબતે નીચેના પૈકી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલી નથી એ વિશે વાત કરવાની છે. તો પબના કૃષિ લીગ. પબના કૃષિ લીગ બહુ ફેમસ છે. તો મને કોમેન્ટ બોક્સમાં જણાવો કે ભાઈ પબના કૃષિ લીગ છે એ કઈ જગ્યાએ આવેલું છે? પબના કૃષિ લીગ છે એ કઈ જગ્યાએ આવેલું છે? પબના નામ જ તમને સાંભળી એટલું આઈડિયા આવી જતું હોય છે. પબના નામ તમે સાંભળ્યું હશે એના પરથી પ્રોપર આઈડિયા આવી જાય છે. કોઈ આમ મહારાષ્ટ્રનો શબ્દ લાગતો નથી. પબના તમે નામ સાંભળ્યું હશે તેના પરથી તમને આઈડિયા આવી ગયો હશે કે પબના છે એ મહારાષ્ટ્રનો શબ્દ નથી. આ પબના છે ને એ બાંગ્લાદેશમાં આવેલું છે. પબના કઈ જગ્યાએ આવેલું છે ભાઈ? હાલમાં જે બાંગ્લાદેશ છે ત્યાં આગળ આવેલું છે. તો પબના છે એમાં મજૂરો દ્વારા વિદ્રોહ કરવામાં આવ્યો હતો. તો આ પબના વિદ્રોહ શેના રિલેટેડ હતો? તો ભાઈ મજૂરો દ્વારા ભાઈ આનો વિરોધ કરવામાં આવ્યો હતો. ઓકે, તો આટલું જસ્ટ યાદ રાખજો. બીજું બધું કઈ ખાસ યાદ રાખવાનું નથી. પબના કઈ જગ્યા છે? તો બાંગ્લાદેશમાં આવેલું છે. ઓકે, હવે મોપાલા વિદ્રોહ. આ મોપલા વિદ્રોહ લખ્યું છે એને મોપાલા વિદ્રોહ પણ કહેવામાં આવે છે કેરળમાં.
બારડોલી તો આખા ગામને ખબર છે. ગુજરાતમાં 1928માં સરદાર વલ્લભભાઈ નેતૃત્વમાં હેઠળ થયું હતું. એકતા ચળવળ યુપીની બહુ ફેમસ છે. એ કિસાન સભા દ્વારા કરવામાં આવ્યું હતું. 1942ના હિન્દ છોડો ચળવળ બાબતે નીચેના પૈકી કઈ બાબત સત્ય નથી? નીચેના પૈકી કઈ બાબત ભાઈ ખોટું છે એ આપણે શોધવાનું છે. મહાત્મા ગાંધી દ્વારા તેનું નેતૃત્વ કરવામાં આવ્યું હતું. સાચી વસ્તુ છે. હિંદ છોડોનું નેતૃત્વ મહાત્મા ગાંધી દ્વારા કરવામાં આવી હતી. પરંતુ એમની ધરપકડ બાદ સ્વયં સ્ફુરિત થઈ ગયું હતું. એટલે પોતાની જાતે જે પણ કરવું હોય તે પણ કરી શકો. એકંદર જાતા શ્રમિક વર્ગને આકર્ષિત કરી ન હતી. એકંદરે જાતા શ્રમિક વર્ગને આકર્ષિત કરી ન હતી. સાચું વસ્તુ છે. કેમ કે હિંદ છોડો છે એ વખતે ભાઈ ફેક્ટરી હોય એ લાંબા સમય સુધી બંધ રાખવામાં આવી હતી. એટલે ભાઈ જે શ્રમિકો હતા એ બેરોજગાર થયા હતા. એટલે ટૂંકમાં શ્રમિકો આનો બેનિફિટ નતો થયો. એટલા માટે એટલા આકર્ષિત નતા. નથી અહિંસક ચળવળ હતી. તો ભાઈ આ ખોટું છે. અહિંસક ચળવળ નથી. પાછળથી આ બહુ જબરજસ્ત હિંસક ચળવળ બની હતી. આ પાછળથી બહુ જબરજસ્ત હિંદ છોડો આંદોલન હિંસક બન્યું હતું. ટ્રેનો સળગાવી દેવામાં આવી હતી. ટ્રેનોના પાટા હોય ઉથલાવી દેવામાં આવ્યા હતા. તમને ખબર હશે કે હિંદ છોડો ગુજરાતમાં વિનોદ કિનારીવાલાના નેતૃત્વ હેઠળ હિંદ છોડો આંદોલન થયું હતું. તેમાં વિનોદ કિનારીવાલાને ભાઈ ગોળી મારી દેવામાં આવી હતી. એટલે ગુજરાતના પ્રથમ શહીદ એટલે ભાઈ હિંદ છોડો આંદોલનના પ્રથમ શહીદ કોણ હતા? તો વિનોદ કિનારીવાલા હતા. મહાગુજરાત આંદોલનના પ્રથમ શહીદ કોણ હતા? તો પૂનમચંદ હતા. તો આપણે યાદ રાખ્યું એક્ઝામમાં પૂછાય કે હિંદ છોડો આંદોલનના ગુજરાતના પ્રથમ શહીદ કોણ હતા? તો ગુજરાતના પ્રથમ શહીદ છે ભાઈ ઓલરેડી વાત કરી કે વિનોદ કિનારીવાલા હતા. ઓકે, તો આપણે 1.5 કલાકનું જ લેક્ચર રાખીએ છીએ. વધારે લેન્ધી રાખતા નથી. કેમ કે મને પણ આઈડિયા છે કે સિવિલ એન્જિનિયરિંગ વાળાને જીએસમાં કોઈ પણ જાતનો રસ હોતો નથી. આ તો લેક્ચર લેવાય છે તો ઘણા આવતા હોય છે. ઓકે, આઈડિયા આવે છે? વચમાં ચેટ જોતા રહો બરોબર છે. પરંતુ વસ્તુ શું થાય છે કે મને થોડું ત્યાંથી જ ઓર્ડર આપેલો છે કે વચ્ચે ચેટ જોઈશ ને તો જેમને રેકોર્ડિંગ લેક્ચર જોવાનું છે એ લોકો ડિસ્ટર્બ થશે. એટલા માટે. ઓકે, બીજો કોઈ ઉદ્દેશ નથી. તમારે જે પણ મેસેજ કરવા હોય તેમના રિપ્લાય આપવા માટે એટલું સક્ષમ છું. એટલે તમે કોઈ પણ જાતનો પ્રશ્ન મને પૂછી શકો છો. ઓકે, એટલે કદાચ શરૂઆતમાં છે ને કદાચ થોડું ઘણું નેટ ઇસ્યુ હશે. એટલા માટે કદાચ થોડું એવું બન્યું હશે. આ તો તમને દરેકે દરેક ઓલરેડી આપેલી છે. સાચી વાત છે. ઉમાકાંત ખડિયા અને વિનોદ કિનારીવાલા. પ્રોપર આઈડિયા આવે છે? પેપર સોલ્યુશન પ્રોપર રીતે બેનિફિટ તો થઈ રહ્યું છે ને જે સિસ્ટમમાં કરાવી રહ્યું છે એ મેથડ યોગ્ય લાગી રહી છે? કઈ મેથડની અંદર ચેન્જ કરવા જરૂર લાગી રહી છે? અમારી જીએસ ની અંદર અમે આ રીતે પેપર સોલ્યુશન કરાવતા હોઈએ છીએ. એ મેથડને અનુલક્ષીને તમને કરાવી રહ્યો છું. ઓકે, એટલે મોસ્ટલી જીએસ વાળાનો તો આ મેથડ જ અનુકૂળ આવતી હોય છે. ઓકે, પરંતુ હિસ્ટ્રી રિલેટેડ છે. પરંતુ હું મારી રીતે પણ પ્રયાસ કરી રહ્યો છું કે તમારે હિસ્ટ્રી આવેલું હોય તો તમને પ્રોપર રીતે ઇન્ફોર્મેશન આપું. એટલે એવું ના થાય કે પ્રશ્ન આવ્યો
તો તમારા ભાઈ ડાયરેક્ટ બાઉન્સ જાય. એટલા માટે મારા દ્વારા પણ તમને ઉપરથી સાર સ્વરૂપે તમને ઇન્ફોર્મેશન આપવામાં આવતી હોય છે. એનાથી તમને પ્રોપર આઈડિયા આવે, ગોખવું ના પડે. મારો ઉદ્દેશ એ જ છે કે તમને ગોખવું ના પડે, પ્લસ જે પણ પ્રશ્ન પૂછાયેલો છે એની આજુબાજુની ઇન્ફોર્મેશન પણ તમને મળી રહે, એ ઉદ્દેશ સાથે જ આપણે કરી લઈએ છીએ. આ મિકેનિકલ એન્જિનિયરિંગ નું પેપર છે. ઓકે, ને બેનિફિટ તો થઈ રહેલું છે, દરેકને બેનિફિટ તો થઈ રહ્યું છે આનાથી. ઓકે, મેન ઉદ્દેશ શું છે? બેનિફિટ થવો જોઈએ. અહીંયા અગર હું ટાઈમ બગાડી રહ્યો છું, તો જો તમને બેનિફિટ ના થાય તો લેક્ચરનો કોઈ મિનિંગ નથી રહેતો. ને બીજું એક વસ્તુ કે હું તો ગેરંટી આપું છું કે જો હું પેપર સોલ્યુશન કરાવતો હોય, પ્રોપર રીતે જે પણ વાત કરવામાં આવતી હોય, આજુબાજુની ઇન્ફોર્મેશન લખી દેશો, તો સિવિલ એન્જિનિયરિંગમાં તમારે જ્યારે જીએસ નું પેપર આપવા જશો ને ત્યારે તમને આઈડિયા આવી જશે. જો મારા દ્વારા 50 પેપર સોલ્વ કરી દીધા, તો તમારે એક વસ્તુ સમજી લેવાનું કે જીએસ ની અંદર બીજું તમે કંઈ પણ નહીં કરો, આમ છતાં પણ 50% પ્લસ તમારા માર્ક્સ 100% આવી જશે. પરંતુ 50 પેપર મારા દ્વારા સોલ્યુશન કરાવેલા હોવા જોઈએ. એ ટૂંકમાં દરેકે દરેક જે પણ બાજુમાં ઇન્ફોર્મેશન આપવામાં આવે છે એ પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે. મારા દ્વારા જે પણ વાત કહેવામાં આવતી હોય છે એ પણ ધ્યાનમાં લેજો. ફ્યુચરમાં એના રિલેટેડ પ્રશ્ન પૂછાય છે. અને બીજી એક વસ્તુ કે કદાચ કોઈને એવું ડાઉટ હોય કે સર કદાચ આ રીતે કહેતા હોય છે, તો મેં બહુ જ મોટી સંખ્યામાં અત્યાર સુધી જીપીએસસી પ્રિલિમિનરીમાં મારો રેકોર્ડ છે કે એક બેચની અંદર 350 છોકરાઓને મેં પ્રિલિમિનરી જીપીએસસી ની પાસ કરાવી છે. કદાચ રમેશ સરને પણ પૂછજો કે જીપીએસસી પ્રિલિમિનરી પાસ કરાવી હોય તો એમાં ભાઈ આપણા રેકોર્ડ ઘણા સારા એવા હોતા હોય છે. એટલા માટે એ તો ગેરંટી છે, મને મારા પર વિશ્વાસ છે કે મારી જોડે જે આવે એ જીએસ ની અંદર ડંકો વગાડીને આવે, એમાં કોઈ શંકાનું સ્થાન જ નથી આવતું. અત્યારે 3જા નંબરનું પેપર ચાલી રહ્યું છે. 3જા નંબરનું પેપર ચાલી રહ્યું છે. ઓકે, ને તમારા કોઈ ફ્રેન્ડ હોય તો એમને પણ બોલાવો, તો લાઈવમાં ઈચ્છા હોય તો લાઈવમાં આવે, અથવા ના આવે તો પણ કઈ વાંધો નથી. આપણે જે કરવાનું છે તો કરવાનું છે, પરંતુ રેકોર્ડિંગ લેક્ચર તો જોવે જ. મિસ ના કરતા, ખરેખર બેનિફિટ થશે. ઓકે, ને જીએસ રિલેટેડ કંઈ પણ જોઈતું હોય માર્ગદર્શન અથવા કંઈ પણ સ્ટ્રેટેજી જોઈતી હોય તો કહેજો. આનું રેકોર્ડિંગ યુટ્યુબમાં મળશે, તો પણ રમેશ સરને પૂછજો કે આનું રેકોર્ડિંગ કઈ જગ્યાએ મળશે. ઓકે,